चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। दंडवत प्रणाम છે ભાગવત ભક્તિ શાસ્ત્ર છે, જેમાં શાસ્ત્ર છે આનંદરૂપ હરિલીલા, અને એમાં આપણે પ્રથમ સ્કંદ જોયો અધિકાર લીલા. એમાં જે ઉત્તમ વક્તા શ્રોતા છે પરીક્ષિતજી અને સુખદેવજી, તો ત્યાં પરીક્ષિત રાજા અને સુખદેવજીને ઉત્તમ શ્રોતા એટલા માટે કહ્યા છે કે દ્રઢ વૈરાગ્યવાન છે. એમાં પહેલા પરીક્ષિત રાજાની ત્યાં આખ્યાન બતાવીને ત્યાં એમનો વૃતાંત કહેવામાં આવ્યો છે કે એમને બ્રાહ્મણનો અપરાધ કર્યો, તો અપરાધ કરવાથી એમને શ્રાપ થયો ને એમને 7 દિવસમાં તક્ષક નામનું મૃત્યુ આવીને કરડ્યો. એના માટે પરીક્ષિત રાજાને રાજપાઠનો ત્યાગ કર્યો ને વૈરાગ્ય આવી ગયું, અને એમણે પ્રાયો પ્રવેશ કરીને ગંગા કિનારે આવ્યા. ત્યારે ત્યાં સુખદેવજી પધાર્યા. ત્યારે એમણે એક પ્રશ્ન કર્યો, 2 પ્રશ્ન કર્યા કે સંપૂર્ણ મનુષ્ય શું કરવા યોગ્ય છે અને મરણાસન જે વ્યક્તિ છે એને શું કરવું જોઈએ. તો એનો બીજા સ્કંદની અંદર જે સાધન લીલા છે એમાં પ્રથમ અધ્યાયની અંદર એનો ઉત્તર સુખદેવજી આપી રહ્યા છે કે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિશ્વરઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઈચ્છતા વયમ. તો આ રીતે સર્વાત્મા ભગવાનને હરિને ઈશ્વર જે છે એમનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું, જે અભયની ઈચ્છા રાખતો હોય. એમાં આપણે પહેલા શ્રવણની વિધિ જોઈ, પછી કીર્તનની અને પછી સ્મરણની. પહેલા શ્રવણની જોઈ, બીજી સ્મરણની ને ત્રીજી કીર્તનની. તો આ 3 વિધિ બતાવી. એમાં શું પ્રમાણ છે, કારણ કે આ તર્કથી એ કરેલું છે પ્રમાણિત, તો એમાં પ્રમાણ શું છે? તો ત્યાં આપણે કાલે 8મા શ્લોકમાં જોયું કે આ ભાગવત નામ છે, જે પુરાણ છે, જે ભગવાને કહેલું છે અને ભગવાન જ એનું ફળ છે. એ હું મારા પિતા પાસેથી મેં એનો અભ્યાસ કર્યો. તો કોઈ એમ કે છે કે આ વેદની પેઠે છે, તો આનું અધ્યયન જે આપણે કરીએ છીએ એ શ્રવણ હોવાથી એમાં વિચારવા યોગ્ય તો છે, પણ આ ગૂઢ આશય વાળું છે, તો આનાથી નિર્ણય કરીને અર્થ જાણી શકાય એવું તો નથી લાગતું. તો ત્યાં સુખદેવજી પોતાના સ્વરૂપ એટલે પોતાના અધિકારનું સ્વરૂપ બતાવતા કે છે કે હું નિર્ગુણપણામાં એટલે કે નિર્ગુણ હોવા છતાં પણ, બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પણ જ્યારે મેં ઉત્તમ શ્લોકની લીલા જ્યારે મેં ગ્રહણ કરી, ત્યારે એવું મારું ચિત્ત થવાથી જેમાં જે શ્રદ્ધા રાખશે આ શ્રવણમાં કે આ ભાગવત ઉત્તમ શ્લોકની લીલામાં, તો એને મુકુંદમાં તરત સતીમતી થાય છે. એવું આખ્યાન પણ તને કહીશ, કારણ કે તું મહાપુરુષોનો સંબંધી છે. એમાં આપણે કાલે 9મો શ્લોક જોયો. તો હવે આજે 10મો શ્લોક. એમાં પહેલા શ્લોક કરું છું કે તદહમ તે અભિધાસ્યામ મહાપૌરુષિકો ભવાન યસ્ય શ્રદ્ધતામાશુ શ્યાન મુકુંદે સતી. એમાં કે છે જેમાં શ્રદ્ધા રાખનારાની મુકુંદમાં તરત સતીમતી થાય છે, તે આખ્યાન હું તને કહીશ. તો મહાપુરુષોનો સંબંધ છે. એમાં હવે 19મા પાના પર નીચેના પેરેગ્રાફમાં આવી રહ્યું છે કે એમાં પહેલા જે ઉપર 9મા શ્લોકમાં એટલું આપણને સમજાવ્યું કે સુખદેવજીએ જે અધ્યયન કર્યું પોતાના પિતા પાસેથી, તો એ બાળકની પેઠે નથી કર્યું, પણ વિચાર કરીને કર્યું છે. જ્યારે પોતે એવું જાણતા હતા કે આત્માના લાભથી ઉત્તમ કાંઈ નથી, એવા સમાધિમાં નિત્ય રહેનારા સુખદેવજીએ જ્યારે ભાગવતના રસનો અનુભવ કર્યો, ત્યારે એને એ અપ્રાકૃત જાણ્યું, એ વિષયને, એ બ્રહ્મને, બ્રહ્મરસથી અધિક એવા
ભાગવતના રસને એને ઉત્તમ માનીને એમણે અધ્યયન કર્યું, અને અધ્યયન પણ એવી રીતે કર્યું કે પોતે એના યોગ્ય છે, શ્રવણ કરવા યોગ્ય રસના એ જાણકાર પણ છે. હું તને એ કહીશ એમ 10મા શ્લોકથી કહે છે. એટલે પરીક્ષિત રાજાને કહે છે સુખદેવજી કે આ આવો અધિકારી છે એ જ શ્રવણ કરવા યોગ્ય છે, કે જેને આ રસનો આનંદ કે એનો અનુભવ લેવો છે. તો એવા અધિકારીએ શ્રવણ કરવું જોઈએ. હવે મારે કીર્તન પણ કરવું છે, મારે કીર્તનના રસનો પણ આસ્વાદ માણવો છે, એટલા માટે હું ભ્રમણ કરી રહ્યો હતો. એમાં તું મને મળી ગયો એવો અધિકારી કે જે મેં શ્રવણનો રસ અનુભવ કર્યો એવી રીતે હવે કીર્તનના રસનો આસ્વાદ એટલે રસરૂપ થવા માટે જ મેં એટલે કે ભ્રમણ કરતા તું મને એવો અધિકારી મળ્યો છે કે જેથી હું તને આ આખ્યાન કહીશ. એ ઉપર કહેલા પ્રકટ થયેલ બ્રહ્મામૃત રસ બનેલો કીર્તન રસ પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો હું તને અભિધાસ્યામી એટલે કહીશ. એટલે હવે સુખદેવજી કહી રહ્યા છે કે આ જે ઉપર પ્રગટ થયો રસ જે બ્રહ્મામૃત રસ છે એ જ રસ જે બનેલો એ કીર્તન રસ પ્રાપ્ત કરવાની હવે ઈચ્છા વાળો હું થયો એટલે હવે હું તને કહીશ. અથવા તે એટલે કે તારા સંબંધ વાળું થયેલ એનું તારામાં સ્થાપન કરી હું જ અભિતઃ એટલે સર્વ તરફથી ધાસ્યામી એનું પાન કરીશ એવો અર્થ છે. એટલે અહીંયા જે અભિધાસ્યામી કહ્યું તે અભિધાસ્યામી, તો ત્યાં કે છે તે એટલે કે તારા સંબંધ વાળું, કારણ કે હવે હું કીર્તન કરીશ તો એનો આસ્વાદ લેવા માટે તું અધિકારી છે, એટલે કે તારામાં હું એને સ્થાપન કરીશ એ જ રસને, એટલે સર્વ તરફથી હું પણ પાન કરીશ. એટલે કે શ્રવણથી કર્યું હવે કીર્તનથી પણ કરીશ એમ કહીને અહીંયા અભિતઃ ધાસ્યામી એટલે સર્વ તરફથી પાન કરીશ. પાન કરેલા રસનો ફરીથી સ્વાદ એને બહાર કાઢી બીજા સ્થળે સ્થાપન કરી ફરી પાન કરવાથી થાય છે આ હાથીઓમાં જોવાય છે જ. એમાં 7 નંબરની ફૂટનોટ છે. આ વમન કરવા રૂપ દોષ નથી એમ જણાવવા દ્રષ્ટાંત કહેલું છે. એટલે સુખદેવજીનો આશય અહીંયા એવો છે કે મેં જે શ્રવણ કર્યું એનું હવે કીર્તન કરીને એ રસનું સ્થાપન તારામાં કરીશ. તો પાન કરેલા રસનો ફરીથી સ્વાદ એટલે સુખદેવજીએ શ્રવણથી તો પાન કર્યું, હવે એને બહાર કાઢી એટલે કીર્તન દ્વારા બહાર કાઢશે અને બીજા સ્થળે સ્થાપન કરી એટલે કે પરીક્ષિત રાજામાં એનું સ્થાપન કરી ફરી પાન કરવાથી એટલે કીર્તનથી પણ પાછું શ્રવણ કરીને એને ફરી પાન કરવાથી આ થાય છે, જેમ આ હાથીઓમાં જોવાય છે. એટલે કે હાથીઓ જ્યારે સૂંઢમાં પાણી લે છે અને એ પહેલા પોતે ગ્રહણ કરે છે પછી સૂંઢથી જ પાછો એનો છંટકાવ કરે છે, એવી રીતે બહાર કાઢે છે અને એનો પણ પાછો આસ્વાદ એટલે એનું પણ એ રસને પ્રાપ્ત કરે છે. એવી રીતે અહીંયા હાથીના ઉદાહરણથી બતાવે છે. સર્વ તરફથી પાન સિંચન વગેરે રૂપ છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે આ સિંચન પાન કરવા રૂપ છે એમ લક્ષણાથી જાણવું. એટલે સર્વ તરફથી પાન એટલે કે શ્રવણ કીર્તન સ્મરણ આ બધું જે સિંચન વગેરે છે એ રૂપ છે. સર્વ તરફથી એટલે બધી રીતે આનું પાન જ થાય છે. શ્રવણ કરો તો પણ કીર્તન કરો તો પણ અને એટલે અંદરથી કે બહારથી લીધું છે એ રસને બહાર ફરી કહેવાથી કોઈનામાં સ્થાપન કરવાથી ને ફરી પાછું ગ્રહણ કરવામાં પણ આ બધું પાન જ છે સર્વ તરફથી. હવે આગળ કે છે દ્વેપાયન શબ્દ પણ આ જ સૂચવનારો છે. દ્વિહી એટલે 2 તરફ ગયેલા છે. આપહ એટલે જલ જેમાં તેની અંદર ઉત્પન્ન થયેલ હોવાથી અંદર અને બહારથી અંદર રહેલા અને બહાર રહેલા ગુણોનું પાન કરનારા એમને કહેલ છે. તેથી સૂક્ષ્મ રૂપ ભાગવત 2 છે
હવે અહીંયા કહે છે કે દ્વૈપાયન જે શબ્દ છે એ પણ અહીંયા બીજા અર્થથી અહીંયા બતાવી રહ્યા છે કે જેમ બે તરફ ગયેલા છે જલ, જેમાં એની અંદર ઉત્પન્ન થયેલ હોવાથી અંદર અને બહાર, એટલે દ્વૈપાયન શબ્દથી અહીંયા બીજો અર્થ એ રીતે સમજાવી રહ્યા છે કે ભગવાનનું જે આ સૂક્ષ્મ રૂપ છે ભાગવત, એ અંદરથી અને બહારથી, એટલે બંને તરફથી બે તરફ ગયેલા છે જલ, એનાથી બતાવે છે કે સૂક્ષ્મ રૂપ ભાગવત છે તે અંદરથી અને બહારથી, અથવા તો અંદરના ગુણોથી અને બહારના ગુણોનું એ પાન કરનારા એમ કહેલ છે કે બંનેનું પાન કરાવનાર છે. એટલા માટે એ સૂક્ષ્મ ભાગવત બે છે એમ કહ્યું. એ સૂક્ષ્મ પ્રકારના બે ભાગવત ભગવાને અને બ્રહ્માએ પ્રગટ કરેલ બહાર મળે છે. હવે એ જે સૂક્ષ્મ પ્રકારના બે ભાગવત છે તેમાં એક ભાગવત એવું છે કે જે ભગવાને સ્વયં બ્રહ્માજીને કહ્યું, જે ચતુશ્લોકી ભાગવત આગળ 8મા અધ્યાયમાં આવશે તે, અને પછી એ જ બ્રહ્માએ નારદજીને કહ્યું. તો બ્રહ્માએ પ્રગટ કરેલું આપણને બહાર મળે છે, અને જે તત્વનું નિરૂપણ, કેવલ તત્વ તયા જે નિરૂપણ કર્યું છે એ ચતુશ્લોકી ભાગવત છે જે ભગવાને બ્રહ્માને કહ્યું. તો આ રીતે સૂક્ષ્મ પ્રકારના બે ભાગવત, એક ભગવાને અને બ્રહ્માએ પ્રગટ કરેલ, એ આપણને બહાર મળે છે. ભગવાને અંદર પ્રવેશ કરી ફરીથી પ્રગટ કર્યું, એટલે ભગવાને જ બ્રહ્માજીમાં પ્રવેશ કરીને એને ફરી પ્રગટ કર્યું. તેથી જ ઉત્પત્તિથી અને ઉપપત્તિ એટલે તર્કથી ભગવાનના ગુણોના સ્વરૂપનો વિચાર કરતા એ બંને કહેલ છે. તેથી જ એની 10 નંબરની ફૂટનોટ છે, તેથી જ એટલે ગુણો બે પ્રકારના હોવાથી જ. એટલે અહીંયા ગુણો અહીંયા એ રીતે બતાવ્યું છે કે ઉત્પત્તિથી અને ઉપપત્તિથી, આ રીતે ભગવાનના બે પ્રકારના ગુણો બતાવ્યા છે. તો એવા ભગવાનના ગુણોના સ્વરૂપનો વિચાર કરતા જ અહીંયા બે કહે છે કે એક ભાગવત ભગવાને કહેલું અને એક બ્રહ્માજીએ પ્રગટ કરેલું. તો આ રીતે એક ઉત્પત્તિથી, જે આપણને વિમર્શમાં સચ્ચિદાનંદાત્મક જે ઉત્પત્તિથી બતાવશે તે, ને ઉપપત્તિથી જે આશંકા, શંકા, ઉત્તર અને ફલથી જે લીલા, જે ભગવાને બ્રહ્માજીએ જે સમાધિ ભાષામાં પણ જે પ્રગટ કર્યું લીલાયાત્મક, એ ભાગવત. એટલે એવી રીતે ભગવાનના ગુણોના સ્વરૂપનો વિચાર ઉત્પત્તિ અને ઉપપત્તિથી કર્યો છે, એટલે એ કહેલા છે. એમ ન હોય, જે આમાં કઈ ભૂલ હોય તો આપ જણાવજો. એમ ન હોય તો બ્રહ્માથી ભગવાન શા માટે પોતાના ગુણ દર્શાવનાર ભાગવત કહે? જો આ પ્રમાણે ન હોય, ઉત્પત્તિથી ને ઉપપત્તિથી આ રીતે ભગવાનના ગુણોના સ્વરૂપનો જો વિચાર ન કર્યો હોત તો બ્રહ્માથી ભગવાન શા માટે પોતાના ગુણ દર્શાવનાર ભાગવત કહે? અને બીજું પણ કે છે કે ને બ્રહ્મા પણ નારદને શા માટે કહે? એટલે ભગવાન પણ બ્રહ્માજીને ના કહત અને બ્રહ્માજી પણ નારદજીને ન કહત, જો આ રીતનું હોત, એટલે ગુણોના સ્વરૂપનો વિચાર ન કર્યો હોત તો. તેથી ઉપપત્તિથી ભગવાન કરતા એમના ગુણો અધિક હોવાનું કહેલ છે, અને ઉત્પત્તિમાં એ ગુણો અંદર રહેલા હોવા છતાં ફરી બહાર કરેલા એટલે કે કહેલા છે. એટલે તેથી એમાં 11 નંબરની ફૂટનોટમાં કહે છે, તેથી એટલે કહ્યા વિના માત્ર દર્શનથી ગુણો જણાય જ નહીં, તેથી ભગવાન કરતા પણ ગુણો ઘણો વધારે ઉપકાર કરનારા કહેલા છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે ઉપપત્તિથી ભગવાન કરતા એમના ગુણો અધિક હોવાનું કહેલ છે. કારણ કે જયારે ઉત્પત્તિ તો આપણને ખબર પડે છે કે બ્રહ્મ છે, સચ્ચિદાનંદાત્મક બ્રહ્મ છે, પણ એ ક્યારે આપણને ખબર પડે? જો ઉપપત્તિથી ભગવાનના ગુણો ન બતાવે તો. જો ઉપપત્તિથી ભગવાનના ગુણો બતાવે તો ભગવાન કરતા પણ એ ગુણો અધિક છે એમ આપણને સમજાય. કારણ કે જયારે દર્શન ભગવાનના કરીએ છે તો દર્શનથી તો પ્રભુના મહાત્મયનું કે ગુણોનું ખબર ના પડે. જેમ ગુલામિશ્રને જયારે સાક્ષાત્કાર થયો તો સાક્ષાત્કારથી તો એમને દર્શન થયા, પણ પછી એમને મહાપ્રભુજી પાસે આ બધું જ એનું મહાત્મય, એના ગુણોને જાણવા માટે, ભક્તિ સિદ્ધ થાય એ માટે મોકલ્યા. એ જ વાત અહીંયા કહી રહ્યા હોય એવું લાગે છે કે ઉપપત્તિથી ભગવાન કરતા પણ એમના ગુણો અધિક હોવાનું કહેલું છે. ઉત્પત્તિમાં એ ગુણો અંદર રહેલા છે અને પછી એને બહાર કહેલા છે. જો એ બહાર કહેવામાં ન આવે તો અહીંયા આપણને એ પ્રભુના ગુણોના સ્વરૂપનો વિચાર કાં તો એ સમજાય નહીં, કેવલ દર્શનથી ના સમજાય.
તેથી હું એ તને કહીશ એમ સિદ્ધ થયું. એટલે બ્રહ્મના જે ગુણો છે એ ઉત્પત્તિથી અંદર રહેલા એ પણ કહીશ અને બહારથી એટલે ઉપપત્તિથી પણ કહીશ. આનો અધિકારી હું કેવી રીતે? જ્યારે સુખદેવજી એમ કે તને હું આ રીતે પ્રભુના ગુણોના સ્વરૂપનું તને જ્ઞાન અથવા એ બધું તને કહીશ, તો પરીક્ષિત રાજા એમ કે છે કે આનો અધિકાર હું કેવી રીતે એ જાણવાની ઈચ્છા થાય. તેથી તું મહાપુરુષનો સંબંધી છે એમ કહે છે. એટલે મહાપૌરુષિકો ભવાન એ જે પદ કહ્યું તે કહે છે કે તું મહાપુરુષનો સંબંધી છે. મહાપૌરુષિક એટલે મહાપુરુષનો સંબંધી. કારણ કે મહાપુરુષ કીર્તિથી અને કીર્તિ ગુણથી અને એનું સંબંધીપણું ગુણોનો સ્વાદ લેવાની યોગ્યતાથી જ થાય છે. એવું એટલે કે એવી યોગ્યતા ન હોય તો એવા ગુણવાળાના સંબંધી ન હોય. એટલે અહીંયા સુખદેવજી એમ કહેવા માંગે છે કે તું મહાપુરુષનો સંબંધી છે. એટલે કે તને મહાપુરુષ તારામાં એવી રીતે સિદ્ધ થયું છે કે કીર્તિથી અને કીર્તિ ગુણથી અને એનો સંબંધીપણું એટલે કે તને પણ પ્રભુના ગુણોનો સ્વાદ લેવાની ઈચ્છા છે. તે કૃષ્ણ સંબંધી પણ પ્રશ્ન જો કરે છે એનાથી પણ એવું સમજાય છે કે તું મહાપુરુષ છે. એટલે એનાથી તારી યોગ્યતા સિદ્ધ થાય છે. જો એવી યોગ્યતા તારામાં ન હોત તેવા ગુણવાળાના સંબંધી ન હોય એટલે એવા ભગવદીઓનો પણ તને સંબંધ ન હોત. એટલે અત્યારે તું મહાપુરુષ છે એવું સિદ્ધ કરીને કહી રહ્યા છે કે તું એવા કીર્તિથી અને કીર્તિ ગુણથી અને એની સંબંધી પણ ગુણોનો સ્વાદ લેવાની તારામાં ઈચ્છા છે. એટલે પ્રભુના ગુણો અને અનુકથનની શ્રવણ કરવાની તારામાં ઈચ્છા છે. એટલે યોગ્યતા એનાથી સિદ્ધ થાય છે. ભવાન એમ કહીને એટલે કે તું એ શબ્દ આમાં કઈ છુપાયેલ ન જણાય તેવું નથી એમ જણાવે છે. એટલે મહાપૌરુષિકો ભવાન કહ્યું એટલે કે તું તારામાં આ યોગ્યતા છે એમાં કઈ છુપાયેલું નથી. એ બધાને પ્રત્યક્ષ અહીંયા એ તારી મહાપુરુષતા દેખાઈ જ રહી છે. એવી રીતે ભગવાનના ગુણોની સરસાઈ કહીને ઉત્તરાર્ધથી એવોનું ફલ કહે છે. એટલે અહીંયા ભગવાનના ગુણોની સરસાઈ ઉત્પત્તિ અને ઉપપત્તિથી અથવા ભગવાનના ગુણોનું અનુકથન જે આપણે ઉત્થાનિકામાં જે પ્રશ્ન કર્યો ને કે આ કેવી રીતે ગૂઢ આશય વાળું છે તેનો અર્થ જાણી નહીં શકાય, તો સુખદેવજી કહે છે કે મને એનું ફલ પણ અનુભવ પણ થયો છે ને મને એનું ફલ પણ પ્રાપ્ત થયું છે. એ અનુભવથી જ હું આનું હવે ફલ બતાવી રહ્યો છું કે જે ભગવાનના ગુણોની સરસાઈ આ રીતે શ્રવણ કરે છે તો એનું ફલ એવું છે કે આખ્યાનના સંબંધ વાળી જે શ્રદ્ધા તે શ્રદ્ધા વાળાની મોક્ષ આપનાર પોતાનો આનંદ આપનાર ભગવાનમાં સતી એટલે કે પતિવ્રતા રૂપ માત્ર એ જ રસનો સ્વાદ કરાવનારી મતિ થાય છે. એટલે અહીંયા મૂળમાં કહ્યું છે શ્રદ્ધતામાં શ્યાન મુકુંદે મતિહી સતી. તો અહીંયા કે છે કે જ્યારે આ આખ્યાનના સંબંધમાં વાળી જે શ્રદ્ધા છે એટલે કે જેને આમાં શ્રદ્ધા છે એવા શ્રદ્ધા વાળાને જે મોક્ષ આપનાર મુકુંદ ભગવાન છે તે પોતાનો આનંદ આપનાર ભગવાનમાં એટલે કે એ મુકુંદ ભગવાન કેવા છે પોતાનો આનંદ આપે છે એવા ભગવાનમાં એને એટલે જે શ્રવણ કરશે એને આ રસિક જે હશે આવા રસનો સ્વાદ લેનારનો એવા રસિકની એનામાં જ એ ભગવાનમાં જ એવી મતિ થાય છે. અને પતિવ્રતા રૂપ એટલે સતી એટલા માટે કહ્યું કે એના સિવાય બીજા કોઈમાં એની મતિ નથી થતી. કેવલ એ મુકુંદમાં એટલે કે પોતાનો આનંદ આપનાર ભગવાનમાં જ એવી મતિ થાય છે. આ રીતે જે છે અહીંયા 9મો અને 10મો શ્લોક સંપન્ન થયો. દંડવત પ્રણામ. મારા પણ શ્લોક સંપન્ન થયા. અહીં હોય વિચારણી ઉત્થાનિકામાં જે કહેલું છે ને કે આ અધ્યયનની વેદની પેઠે સામગ્રીનું શ્રવણ હોવાથી એટલે વેદમાં કોઈક એવી વિધિ છે એ પ્રકારે ભાગવતમાં પણ એવી વિધિ હોવાના કારણે આ વિચારવા યોગ્ય છે એમ અહીંયા શંકા જેવી થોડું. સામગ્રી મતલબ અંગો સહિત જે વેદનું અધ્યયન છે ને તો શિક્ષાકલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ જ્યોતિષ આ બધા વેદાંગ છે એના સહિત એવી રીતે ભાગવતનું પણ શ્રવણ કીર્તન સ્મરણની વિધિ બતાવીએ જ ને ભાગવત. નહીં, અર્થ તાત્પર્યનો નિર્ધાર એના શબ્દનો અર્થ
વ્યાકરણ શુદ્ધ રીતથી કરવાનું એ રીતે. દંડવત પ્રણામ છે. હા કઈ પૂછે ત્યાંથી બીજું હા કરી લઈએ. આજે જે શ્લોક છે ને 20મા પાના ઉપર જે કહ્યું ને કે એ સૂક્ષ્મ પ્રકારના 2 ભાગવત ભગવાને અને બ્રહ્માએ પ્રકટ કરે બહાર મળે છે. એટલે આને જે એ તો બરાબર થયું કે ભગવાને બ્રહ્માજીને કહ્યું અને બ્રહ્માજીએ નારદજીને કહ્યું એ બરાબર, પણ ભગવાનની આજ્ઞાથી જ કહેલું છે, અથવા તો ભગવાને બ્રહ્માજીમાં પ્રવેશ કરીને ફરીથી પ્રગટ કર્યું છે. પણ એને સૂક્ષ્મ પ્રકારના 2 ભાગવત, આ જે આખું આટલો જે કોન્સેપ્ટ છે ને થોડો એટલે મને એટલું સમજાય છે કે જે ભગવાને ભાગવતજી બ્રહ્માજીને કહ્યું ને એ તત્વનું જ નિરૂપણ છે. એટલે અંદરનું તત્વ ભીતર જ હોય. તેમણે ચતુશ્લોકી ભાગવત એટલે 4 શ્લોકમાં જ જણાવ્યું. તો એ એક બહાર અંદરનું, હવે એને બહાર પ્રગટ કરવા માટે બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે 3 અધ્યાયમાં કહ્યું ને ત્યાર પછી સમાધિ ભાષાથી 18,000 શ્લોકથી. તો એક ઉત્પત્તિથી અને એક ઉપપત્તિથી, એક અંદર રહેલા ગુણો અને એક બહાર એટલે લીલાવાળા. કારણ કે પ્રભુની લીલા જયારે પ્રગટ કરે તો જ એ રસનો અનુભવ થાય, નહીં તો અંદર ભીતર તત્વ હશે તો ન થાય. જેમ કે સુવર્ણ તત્વ છે ત્યાં સુધી કોઈને એનાથી આનંદ નથી. જયારે એના ઘરેણા બને ને એને ધારણ કરે ત્યારે એ રસરૂપ થાય છે. એવી રીતે અહીંયા મને સમજાયું છે કે ભાગવત 2 પ્રકારે, સૂક્ષ્મ અને સ્થૂલ. અરે સૂક્ષ્મ પ્રકારે જ 2, પણ એક અંદર અને એક બહાર, એવું છે જે સમજાયું. મને આ પ્રશ્ન સંબંધમાં જ કહેવાનું હતું, આ સંબંધમાં કહેવાનું હતું કે આ રીતે જે એને અર્થ કર્યો છે ને, તો મને એટલે એવું સૂક્ષ્મ ભાગવત જે 2 છે એ બહારના જે બહાર અને અંદર રહેલા ગુણોનું પાન કરનારા, તો એ પોતાના માટે કહી રહ્યા છે કે પોતે દ્વૈપાયન છે ને બહાર અને અંદર ભીતર બંને જગ્યાએ પાન જો કરી રહ્યા છે, તો જે સૂક્ષ્મ ભાગવત 2 પ્રકારના છે એમાં એક પ્રકારનું જે ભગવાને અને બ્રહ્માએ બહાર પ્રકટ કર્યું છે એ ભાગવત, અને પ્લસ આ સુખદેવજી પોતે કહી રહ્યા છે કે ભગવાને અંદર પ્રવેશ કરીને ફરીથી પ્રકટ કર્યું. એટલે સુખદેવજી જયારે જે પ્રકટ થાય છે તે અંદરના ગુણોથી પાન થયેલું, એમ પેલું બહારથી પાન કરવાનું ને અંદરથી પાન કરવાનું, તો એ ભગવાને અંદર પ્રવેશ કરી ફરીથી પ્રકટ કર્યું તે સુખદેવજી માટે કહી રહ્યા એવું મને લાગ્યું છે. જે કે એ અંદર પ્રવેશ કરીને પ્રભુએ એમની પાસેથી સમાધિ ભાષામાં જે પ્રકટ કરાવ્યું તે અંદરથી પાન, અંદરથી અંદર રહેલા ગુણોનું, અને જે ભગવાન અને બ્રહ્માએ બહાર પ્રકટ કર્યું છે ભાગવત, એ ભાગવતનું જે રસાસ્વાદન કરે છે તો એ બહાર રહેલા ગુણોનું પાન કરનાર. જે આવી રીતનો અર્થ થઈ શકે એવું શું તું છે? જે પ્રણામ જોઈ ગઈ. અહીંયા તો પુરુષોત્તમજી અને લેખકાર બંને આના ઉપર વિવરણ કરેલું જ છે અને ત્યાં સ્પષ્ટતા પણ કરેલી છે. જોઈ લઈએ આમાં શું કહી રહ્યા છે નાનુભાઈ. 15-12 નું કર્યું છે કઈ એમણે? 2 પ્રકારના ગુણો જ કહે છે. ગુણો 2 પ્રકારના છે. પુરુષોત્તમજી. હા, એટલે એક તો જે શરૂઆતમાં આ કહ્યું ને કે પીતસ્ય પુનઃ રસાસ્વાદનમ નિષ્કાશ્ય અન્યત્ર સ્થાપયિત્વા પુનઃ પાને ભવતિ ન એદંતુ ગજેશુ ઉપલબ્ધમ. પીધું એનું ફરીથી રસાસ્વાદ એને બહાર કાઢી એનું અન્યત્ર સ્થાપન કરી અને પછી ફરીથી જયારે પાન કરવામાં આવે ત્યારે થાય છે. અને હાથીઓમાં એવું જોવા મળે છે. એટલે કઈ રીતે જોવા મળે છે? અરસપરસ, એટલે એક હાથી પાન કરે અને બીજો એને કાઢીને પછી બીજું એનું પાન કરે અને ફરીથી પાછો પહેલો વાળો જેને લીધું હોય એ પાન કરે. એ પ્રક્રિયા ખેર હોઈ પણ શકે. સૂંઢ હોય એને કારણે કોઈ જલની અંદર નિમગ્ન થયો હોય અને ત્યાંથી એમ પમ્પિંગ કરીને એને બહાર કાઢે, એવી રીતે બહાર મૂકે, એવી રીતે. પણ અથવા તો પાન તો સૂંઢથી થતું નથી, પાન તો મુખથી થાય. સૂંઢથી કેવલ ચૂસે પછી એને મોઢામાં નાખીને એનું પાન કરવામાં આવે છે. પ્રક્રિયા સામાન્યતયા
આવી છે. તો એને એક વખત જે પીધેલું એટલે નાકમાં સૂંઢમાં લીધેલું પછી એને મુખ દ્વારા ઉદરમાં કરે તો એ પિત્તનું પુનઃ આસ્વાદન. અન્યત્ર સ્થાપિતવાનો મતલબ સૂંઢમાંથી પછી મુખમાં, એવો એનો અર્થ આપણે સમજી શકીએ પ્રાથમિક રીતે. પીવાના સંબંધમાં ગાય વગેરે પશુઓ છે એમાં એવું જોવા નથી મળતું, પણ ખાવાના વિષયમાં એવું જોવા મળે છે કે એક વખત ખાઈ લે પછી એમના બે પેટ હોય, એમાંથી પહેલા પેટમાં એ જતું રહે, પછી નિરાંતના ક્ષણો હોય તે વખતે એને પહેલા પેટમાંથી મોઢામાં લાવે, પછી એને સારી રીતે ચાવીને એક રસ કરીને ફરી પાછું બીજા પેટમાં જવા દે. તો એવું કદાચ આંતરિક રીતે હાથીઓમાં થતું હોય તો ખબર નથી, પણ એનો તાત્પર્ય એ રીતે સમજવું જોઈએ. તો અભિધાસ્યામી એમાં પીતસ્ય પુનઃ રસાસ્વાદનમ નિષ્કાશ્ય અન્યત્ર સ્થાપયિત્વા પુનઃ પાને ભવતી. અને બીજું એ પણ છે કે જે જમીનમાં ખાડા વગેરે હોય ત્યાં સૂંઢથી જલ લઈને અને એની અંદર મૂકી દે, છોડી દે રસને, જેમ આપણે ટાંકામાં કે તગારામાં ભરી દેતા હોઈએ તેમ, તે પછી એમાંથી યથા યોગ્ય પાન કરે. એ રીતે પણ આવું અલ્પ પ્રસિદ્ધ છે. તો અભિતશ્ચ પાનમ સેચનાદિ રૂપમ, સારી રીતે જે પાન છે તો પૂરા તરબોળ થઈ જાય તે રીતે, એટલે પોતે જલમાં નિમગ્ન હોય અને જલનું પાન કરે તે રીતે. એમાં દ્વૈપાયન 8મા શ્લોકમાં જે કહ્યું છે એ પદ એ તત્સૂચકત્વમ, કેમ કે દ્વિગતા આપો યત્ર ઇતિ તદ્ભવત્વાદ અંતર્બહિઃ પાતા ઉક્તઃ. દ્વૈપાયન તો વ્યાસનું નામ છે ને, તો બંને તરફ જેના જલ છે એ પ્રકારના વચ્ચે જે ભૂમિ ભાગ છે તો એ ભૂમિનો ભાગ છે એના બંને બાજુ જલ હોવાને કારણે ભીતર અને બહાર બંને તરફે જલથી નિમગ્ન રહે છે. અંતસ્થ બહિસ્થયોશ્ચ ગુણયોઃ, એટલે અંતર રહેલા ગુણો અને બહાર જે પ્રકટ ગુણો છે એ બંને ગુણોથી એ નિમગ્ન છે કે પ્રપૂરિત છે. અતઃ સૂક્ષ્મ રૂપ ભાગવત દ્વયમ બહિસ્થમ ભગવતા બ્રહ્મણા ચ પ્રકટિતમ અંતઃપ્રવેશ્ય પુનઃ પ્રકટિતવાન. એટલે જે સૂક્ષ્મ રૂપ જે ભાગવત, બંને ભાગવત, બહિસ્થિતમ ભગવતા બ્રહ્મણા ચ, એટલે ભગવાન પણ જે બહિસ્થિત છે અને બ્રહ્માજી પણ જે બહિસ્થિત છે એ બંને પ્રકટ કર્યું. અંતઃપ્રવેશ્ય પુનઃ પ્રકટિતવાન, અંદર પ્રવેશ કરી અને ફરીથી પણ પ્રકટ કર્યું. એ સંબંધમાં પુરુષોત્તમજી બે વાત બતાવી રહ્યા છે. अत्र भगवत प्रकटितम अंतस्थ गुण प्रकाशकम ब्रह्म प्रकटितम बहिष्ठ गुण प्रकाशकम. ભગવાને જે પ્રકટ કર્યું એ અંતસ્થ ગુણ પ્રકાશક ને પ્રકટ કર્યું, અને બ્રહ્માએ જે કર્યું એને બહિષ્ઠ ગુણ પ્રકાશક કર્યું. પુનઃ પ્રકટનંચ બહિપાન રૂપમ ઇતિ જ્ઞેયમ,
અને એને જે પુનઃ પ્રકટ કર્યું, પુનઃ પ્રકટિતવાન, એ અહીંયા બહિપાન રૂપ, એવી રીતે આને સમજવું જોઈએ. તેન દ્વૈપાયન પદસ્ય એતત સૂચકત્વમ ઇત્યર્થઃ. તો આમાં જે 8મા શ્લોકમાં જે દ્વૈપાયન આવ્યું છે, એ દ્વૈપાયનનો સૂચક આ દ્વિવિધ પ્રાકટ્ય છે એમ સમજવું જોઈએ. એને અહીંયા જણાવી રહ્યા છે કે અતએવ ઉત્પત્ત્યા ચ ઉપપત્ત્યા ચ ભગવદ્ ગુણાનામ સ્વરૂપ વિચારે તદુભયમ ઉદાહરતમ. એમાં તેથી જ ઉત્પત્તિ અને ઉપપત્તિથી છે, પણ એમાં અતએવનો અર્થ કરી રહ્યા છે કે ગુણાનામ દ્વૈવિધ્યાદેવ, બે પ્રકારના ગુણોને કારણે અહીંયા ઉત્પત્તિ અને ઉપપત્તિ, એ રીતે અહીંયા નિરૂપણ થયું છે. લેખકાર એને ઓર વધારે વિસ્તારથી અને સરળતાથી સમજાવી રહ્યા છે. તો ઇદમ ભાગવતમ નામ, એ જે શ્લોકમાં દ્વૈપાયન પદ આપ્યો એના સંબંધમાં અહીંયા કહી રહ્યા છે કે તદ્ભવત્વાદ દ્વિગતા આપો યત્ર ઇતિ તદ્ભવત્વાદ અંતર્બહિ પાતઃ ઉક્તઃ. બે તરફ ભાગવત જે છે આ જલ હોવાને કારણે અને એમાં આમનો જન્મ થયો હોવાને કારણે અંતર અને બહાર બંને પ્રકારે એને પાન કરેલું એમ કહેલું છે. તો રસાત્મક જલવ્યાપ્ત સ્થલોત્પન્ન વ્યાસોદ્ભવત્વાદ, સુખદેવજી છે એ આ રસાત્મક જલથી વ્યાપ્ત થયેલ દ્વીપ, ટાપુ, એમાં ઉત્પન્ન થયા હોવાને કારણે વ્યાસ દ્વારા અંતસ્થ બહિષ્ઠ શ્રીમદ ભાગવત દ્વયસ્ય, અંદર અને બહાર રહેલા બંને પ્રકારના જે ભાગવત છે એનો તથાભૂતયો ગુણયો પાતા શ્રી શુક ભક્ત. તો એ બંને પ્રકારના ભાગવત, અંતસ્થ અને બહિષ્ઠ, એ ભાગવત દ્વયના કારણે એના જે ગુણો છે એનું પાન કરાવનારા શુકદેવ છે એ ભક્ત છે, એવો તાત્પર્ય છે. તેથી અહીંયા જલની રસાત્મકતા બતાવી છે ભાગવત પુરાણથી જ કે તેજસસ્તુ વિકુર્વાણાદ આસીદ અંભો રસાત્મકમ. તેથી સૂક્ષ્મ રૂપ ભાગવત દ્વયમ બહિસ્થિતમ ભગવતા બ્રહ્મણા ચ પ્રકટિતમ અંતઃપ્રવેશ્ય પુનઃ પ્રકટિતવાન. એમાં કહી રહ્યા છે કે તથા પાને એવ સાકલ્યેન રસાનુભવ સંભવાદ. આ બે રીતે যদি પાન કરવામાં આવે તો જ રસાનુભવ છે એ પૂર્ણતાથી થઈ શકે. એમાં સૂક્ષ્મ રૂપ એનો અર્થ બતાવી રહ્યા છે કે સંક્ષેપેણ સર્વ સિદ્ધાંત રૂપમ. સૂક્ષ્મ રૂપ ભાગવત દ્વય એનો મતલબ છે કે સંક્ષેપથી બધા સિદ્ધાંતોનું જેમાં નિરૂપણ જે છે તે ભગવાન દ્વારા જે કરવામાં આવ્યું છે તે. એ કઈ રીતે? તો 30મા શ્લોકમાં આ જ અધ્યાયમાં ભગવાન જ્યારે એમને જણાવે છે કે જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યત વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગંચ ગ્રહાણ ગદિતમ મયા. મેં કહેલું એટલે 9મા અધ્યાયમાં મેં કહેલું મારું જે વિજ્ઞાન સાથેનું પરમ ગુહ્ય જ્ઞાન અને તેનું રહસ્ય સાથેનું અંગ તું ગ્રહણ કર. હું જેટલો જેવા ભાવવાળો, જેવા રૂપ ગુણ અને કર્મવાળો છું તેવું જ તત્વનું વિજ્ઞાન તને મારી કૃપાથી થાવ, એમ કહી અને પછી જે ચતુશ્લોકી ભાગવત કહી તે. તો આ સંક્ષેપમાં સર્વ સિદ્ધાંત રૂપ સૂક્ષ્મ રૂપ ભાગવત છે એમ સમજવાનું. અને ત્યાંથી શરૂ કરીને એક અને યત્રોદ્યત ક્ષિતિતલોદ્ધરણાય ઇત્યાદિના એટલે 2:7:1 એમાં બ્રહ્મણા છે પ્રકટિતમ.
તો આ તો ભગવાને કહ્યું તે, અને તે પછી બ્રહ્માજીએ પણ જે પ્રકટ કર્યું ભગવાનની આજ્ઞાથી કે જ્યારે સર્વજ્ઞોથી ભરપૂર અનંતે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવા વિચાર્યું ત્યારે વરાહનું શરીર ધારણ કરતા જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલો તેમ મોટા સમુદ્રની અંદર રહેલા એ આદિ દૈત્યને ધાડથી ચીરી નાખ્યો. ત્યાંથી પછી એનો અવતારનો વિસ્તારનું નિરૂપણ ત્યાં કરવામાં આવ્યું છે અંતર્યામી. તો એને પછી બ્રહ્માએ બહાર પ્રકટ કર્યું. અતએવ બહિસ્થિતમ અંતર બહિવ્યાપ્તિ ભેદેન ભાગવતદ્વયમ અંતઃપ્રવેશ્ય શુકઃ પ્રકટિતવાન. તો ભગવાને બ્રહ્માજી પ્રતિ જે સંક્ષેપથી સર્વ સિદ્ધાંત રૂપ જે કહ્યું એ સૂક્ષ્મ રૂપ ભાગવત, તે પછી યત્રોદ્યત ક્ષિતિ તલોદ્ધરણાએ ત્યાંથી એટલે 7મા અધ્યાયથી બ્રહ્માએ જેને પ્રકટ કર્યું તે, અને તે પછી અંતર બહિર્વ્યાપ્તિ ભેદેન આ બે પ્રકારનું જે ભાગવત છે એ શુકે જે પ્રકટ કર્યું. તો ઉપદર્શિત પ્રકારક દ્વયેનૈવ અનુભવે મહાન રસઃ. તો આ રીતે બે પ્રકારે એનો રસાસ્વાદન કરવાથી રસનો મહાન અનુભવ અહીંયા થઈ શકે છે. એ જે આગળ કહેલી વાત છે એને અહીંયા સમર્થન કર્યું છે કે તદુભયમ ઇતિ અંતર બહિર્ભેદેન અનુભવદ્વયમ ઇત્યર્થ. આંતર અનુભવ અને બાહ્ય અનુભવ એમ બંને પ્રકારના અનુભવ થવાથી એનું શું કહેવાય છે અહીંયા અભિધાસ્યામી, એમાં એનું પાન જે છે પૂર્ણતયા થઈ શકે છે. આટલું પ્રકાશકાર અને લેખકાર એ બંને જણાવી રહ્યા છે. પ્રણામ છે, બહુ સરસ છે. એની નીચે જે છે આ જે મહાપૌરુષિક આ જે પદ આવ્યું ને, તો એના માટે તેમ કહ્યું કે પરીક્ષિત રાજા છે એ મહાપુરુષના સંબંધી છે. કેમ? કારણ કે મહાપુરુષ કીર્તિથી અને કીર્તિ ગુણથી અને એનું સંબંધીપણું, એટલે કીર્તિ અને ગુણનું કે મહાપુરુષનું સંબંધીપણું, ગુણોનો સ્વાદ, એટલે એનો મૂળમાં શબ્દ છે તદીયત્વમ. એટલે મહાપુરુષ સંબંધીપણું. તાત્પર્ય એવી રીતે સમજવાનું તો છે કે જે પરીક્ષિત રાજામાં આ પ્રકારની યોગ્યતા એમના આ જે કુંતાજી કે અર્જુન વગેરે છે એમના કારણે એવી રીતે જે છે આ થોડું હા, એટલે મને એવું જે સમજાયું મેં કહ્યું એ પ્રમાણે કે જે ભગવદીય જનો છે એનું સંબંધી પણ કે જે આ ગુણનો સ્વાદ લેવા માંગે છે, તાદ્રશી જે તદીય જન કહ્યું ને એ રીતે. તો અત્યારે પરીક્ષિત રાજાને આ શ્રવણ કરવાની ઈચ્છા છે તો એમણે સુખદેવજીને આ પ્રશ્ન કર્યો. તો કહેવા એમ માંગે છે તું મહાપુરુષ છે તો તારી યોગ્યતા ત્યારે જ સિદ્ધ થઈ ગઈ કે તને એનું સંબંધીપણું ગુણોનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ, એનાથી તારી યોગ્યતા સિદ્ધ થઈ. એ પ્રકારે પણ મહાપુરુષમાં તો અહીંયા પ્રભુનો જ એમને સીધો સંબંધ થયેલો છે. તો કુંતી કે અન્ય પાંડવો એના કરતા મહાપુરુષથી ભગવાનને જ લેવા એ વધારે સારી વસ્તુ છે. એટલે મહાપૌરુષિકો કહ્યું ને જે એટલે પરીક્ષિત રાજાને હવે સુખદેવજીનો સંબંધ થયો, એટલે એનાથી એના ગુણોનો, જેમ સુખદેવજી એ ગુણોને વર્ણન કરી રહ્યા છે તો એ જ ગુણોનો સંબંધીપણું પરીક્ષિત રાજામાં છે, એટલે એમને આ તદીય જનનો સંબંધ થયો
એટલે એની યોગ્યતા સિદ્ધ થઈ, એવું મને જે સમજાયું. આ બોલી કોણ રહ્યું છે? આપ સુખદેવજી બોલી રહ્યા છે ને કે હું આખ્યાન તમને કહું છું એમ. તો પછી પોતાના માટે તો મહાપૌરુષિક એમ ન જ કે ને. એટલે તું મહાપુરુષ છે એમ કહ્યું ને પરીક્ષિત રાજાને, કારણ કે તને પણ આ ગુણનું શ્રવણ કરવાની ઈચ્છા થઈ છે, એનાથી તારી યોગ્યતા સિદ્ધ થઈ, એવું મને સમજાય. એ તો ઠીક છે, પણ મહાપુરુષ છો એમ નહીં. ના, મહાપુરુષોનો સંબંધી છે, તદીય છે એવા. તો એ સ્થિતિમાં પછી એ પોતાને મહાપુરુષ કહે છે એવું સિદ્ધ થશે ને. તો એ તાત્પર્ય સંબંધી છે એવું આપણે કહીએ તો શું પોતે જ પોતાના માટે એમ કહેતા હોય કે તું મારા સાથે જોડાયો તેથી તું મહાપૌરુષિક છો, તો એ તો ઔચિત્યનો ભંગ થઈ જાય. એટલે અહીંયા મહાપુરુષથી જન્મથી જ ભગવાને એમની રક્ષા કરી છે, એ સંદર્ભ લેવો વધારે સારી વસ્તુ છે. કોઈ પ્રાચીનોએ આના ઉપર કઈ સ્પષ્ટતા કરી નથી, પણ સૌથી પહેલા તો ભગવાનનો જ એમને સંબંધ થયેલો છે એ, અને તે પછી વૈષ્ણવોનો. એવા ગુણવાળાના સંબંધી ન હોય એવી રીતે બધું આવ્યું ને, એટલે મને એવું લાગ્યું કે અહીંયા ભક્તજનની વાત છે. બે સંભાવના છે. પ્રથમ તો છે જ, તો સિદ્ધ જ વસ્તુ છે. ગર્ભાવસ્થામાં એમને ભગવાનની સ્તુતિ પણ કરી છે, ભગવાન એમની રક્ષા પણ કરી છે, ને એ કૃપા એમના ઉપર ભગવાનની પહેલેથી રહી જ છે. તો એ અર્થમાં એ મહાપૌરુષિક તો છે જ. અને તે પછી સંબંધ જે છે એ વૈષ્ણવોનો. મહાપુરુષોનો છે. ના, એવું તો નથી, એક વચન જ છે. એ તને કહીશ તો એમ સિદ્ધ થઈ. મૂળમાં તો એવું નથી. મહાપુરુષસ્ય સંબંધી મહાપૌરુષિક એક વચન જ છે. આમાં ક્યાં કઈ જગ્યાએ છે તું મહાપુરુષનો સંબંધ ક્યાં છે? અચ્છા, શ્લોકાર્થ. મહાપુરુષોનો. હા, અચ્છા ભગવાન બરાબર છે. જે આગળ હેમંતીબેન ના કાલે શ્લોક હતા ને, એમાં 2 પુરુષોત્તમ સહસ્ત્ર નામ રહી ગયા છે. એમાં અનેક માર્ગ કરતા છે અને નાના વિધ ગતિ પ્રદહ. એમાં અનેક માર્ગ કરતા એ 85 નું નામ છે. એમાં કે છે અનેક યોગ સાંખ્યાદિ માર્ગોને રચનાર. અનેક એટલે એક સાંખ્ય રહિત એવા પોતે જ પોતાના માર્ગના કરનાર. એમાં વિવેચન છે, યોગ સાંખ્ય આદિ માર્ગોને પ્રકટ કરનાર આપ પ્રભુ છે. યોગ સાંખ્યના જે આચાર્યો થઈ ગયા તે આચાર્ય રૂપ પોતે અંશથી પ્રગટ થઈ તે માર્ગોને પ્રકટ કર્યા. ભગવાન એક રૂપે અને અનેક રૂપે પણ છે, એટલે પોતે અગમ્ય, કોઈથી ન જાણી શકાય તેવા છે, માટે એમના માર્ગને એ પોતે જ રચનાર છે. બીજાઓ તેમના માર્ગને જાણવા અસમર્થ છે. મહાભારત અંતર્ગત વિષ્ણુ સહસ્ત્ર નામમાં એકો નૈકઃ સર્વકઃ કિમ પરમાત્મા એક રૂપે અનેક રૂપે તેમ સર્વ રૂપે છે એમ જણાવ્યું છે. તેથી જ પોતાના માર્ગને પોતે જ પ્રકટ કરનાર એમ કહ્યું. હવે 86મું નામ છે નાના વિધ ગતિ પ્રદહ. જુદા જુદા પ્રકારની ગતિને આપનાર. નાના બીજો અર્થ છે નાના પ્રકારે નવધા ભક્તિ રૂપ ગતિને આપનાર. જેવા જેના કર્મો હોય તેવી વિવિધ ગતિને આપનાર આપ શ્રી કૃષ્ણ છે. જેને સ્વર્ગની યોગ્યતા હોય તેને સ્વર્ગ, અપવર્ગ એટલે કે મોક્ષની યોગ્યતા હોય તેને અપવર્ગ, સ્વરૂપ રૂપ જ્ઞાનની સ્વસ્વરૂપ રૂપ જ્ઞાનની યોગ્યતા વાળાને સ્વસ્વરૂપ રૂપ જ્ઞાન, એમ સર્વને યથા યોગ્ય ગતિ પ્રભુ અર્પણ કરે છે. વળી નિજ ભક્તોને સ્મરણ કીર્તન આદિ નવે
નવે પ્રકારની ભક્તિમાં જેને જે યોગ્ય હોય તેવી ભક્તિરૂપ ગતિને પણ આપે છે, એમ નાનાવિધ ગતિ આપનાર જ પ્રભુ છે. આટલું છે પ્રણવથી. દંડવત પ્રણામ દીદી. એ પ્રમાણે સ્વરૂપ અને ફળ કહીને શ્લોક 11 છે. એ પ્રમાણે એની સ્થાનિકા એ પ્રમાણે સ્વરૂપ અને ફળ કહીને એ માત્ર પોતાનું જ વિચારેલું હોવાનું દૂર કરતા એમાં સર્વ વિચાર કરનારાઓની સંમતિ હોવાનું નીચેના શ્લોકથી કહે છે. એટલે કે 9મા અને 10મા શ્લોકમાં સ્વરૂપ અને ફળ કહી એ માત્ર પોતાનું વિચારેલું એટલે કે સુખદેવજીનું વિચારેલું હોવાનું દૂર કરતા એમાં સર્વ વિચાર કરનારાઓની એટલે કે જે મહાપુરુષો છે, ઋષિઓ છે, એ સર્વ વિચાર કરનારાઓની સંમતિ હોવાનું નીચેના શ્લોકથી કહે છે. એ તન્નિર્વેદ વિદ્યમાનાનામ ઇમચ્છતામ અકુતો ભયમ યોગીનામ રૂપ નિર્ણિતમ હરેર્નામાનું કીર્તનમ. શ્લોકાર્થ. હે નૃપ, સંસારથી નિરાશ થયેલા, ક્યાંયથી ભય ન થાય તો ઈચ્છનારા યોગીઓએ આ હરિના નામનું અનુકીર્તન કરવાનો નિર્ણય કરેલો છે. સુબોધિનીજી, આ વિષયમાં બધાએ આ નિર્ણય કરેલો છે, એટલે પછી કીર્તન કરવા રૂપ સંસારથી નિરાશ થયેલા, વૈરાગ્ય ઈચ્છનારા અથવા વૈરાગ્ય કરનાર, ક્યાંયથી ભય ન થાય તેવો બ્રહ્માનંદ ઈચ્છનાર અને એ માટે યોગ વગેરે આચરનારાએ આ જે હરિના નામનું અનુકીર્તન ઈચ્છેલું છે એઓએ અથવા એઓ માટે એ ઈચ્છેલું છે. એટલે અહીંયા મહાપ્રભુ એમ કે છે કે આ વિષયમાં એટલે કે જેને હરિના નામનું અનુકીર્તન કરી છે એનો બધાએ આ નિર્ણય કરેલો છે. એટલે પછી કીર્તન કરવા રૂપ જે નિરાશ થયેલા અને વૈરાગ્ય ઈચ્છનારા છે એમને તો વૈરાગ્ય કરનાર અને ક્યાંય એમને ભય નથી એવા બ્રહ્માનંદ ઈચ્છનારા અને યોગ વગેરે જે આચર્યો છે એ જે હરિના નામનું અનુકીર્તન ઈચ્છેલું છે એઓએ જ ઈચ્છેલું છે, એવો માટે ઈચ્છેલું છે એવો અર્થ છે. અહીંયા આગળ સુબોધિનીજી, આરંભમાં વૈરાગ્ય વાળા થઈ બ્રહ્માનંદની ઈચ્છા કરનારા અને યોગથી એ રસનો અનુભવ કરતા એવો રસ એમાં નહીં અનુભવતા એ રસને પ્રગટ કરનારું ભગવાનનું નામ હરિ હોવાથી પહેલાનું દુઃખ દૂર કરતા એ રસનું પાન કરાવે છે. એટલે કે આરંભમાં પરીક્ષિત રાજા વૈરાગ્ય વાળા થઈ અને બ્રહ્માનંદની ઈચ્છા કરનારા એમને યોગથી એ રસનો અનુભવ કર્યો અને એ રસ એમાં નહીં અનુભવતા એટલે કે ભગવત રસ એમને અનુભવ ન થતા એ રસને પ્રગટ કરનારું ભગવાનનું નામ હરિ એટલે કે ભગવાન કેવા છે તો કે દુઃખ દૂર કરતા જ છે એ રસનું એમને પાન કરાવે છે. આગળ સુબોધિનીજી, તેથી ઉપર કહેલા પ્રકારે એ રસનો પ્રકાશ કરનારા એમના ભગવાનના નામોનું પાન કરીને પછી અનુકીર્તન કરવું. એટલે કે એ રસનો પ્રકાશ કરનારા એવા ભગવાનના નામોનું એમને અનુકીર્તન કરવું એવો શાસ્ત્રના અર્થનો નિર્ણય છે. તેથી તું અને હું મહારસમાં પડેલા છીએ એવો બંને ઉત્તમ અધિકારીઓનો ઘણો ઉત્સાહ સૂચવેલો છે. એટલે કે તું અને હું એટલે કે પરીક્ષિત રાજા અને સુખદેવજી એટલે કે હું મહારસમાં પડેલા છીએ એવો બંને ઉત્તમ અધિકારીઓ એટલે કે પરીક્ષિત રાજા અને સુખદેવજી બંને ઉત્તમ અધિકારી છે એવો ઉત્સાહ સૂચવેલો છે. જેથી 11મો શ્લોક સંપન્ન થયો. એવી રીતે ગુણો કહેવાના અને શ્રવણ કરવાના રસનું શ્રવણ કરીને બરોબર. એવી રીતે ગુણો કહેવાના અને શ્રવણ કરવાના રસનું શ્રવણ કરી જે આ ન ખ્યાલ આવ્યો કે આરંભમાં વૈરાગ્ય વાળા થઈ બ્રહ્માનંદની ઈચ્છા કરનારા તો એ સાથ થયો પરીક્ષિત રાજાને તે વૈરાગ્ય વાળા થયા પણ બ્રહ્માનંદની ઈચ્છા એમને ક્યાં હતી અને યોગથી એ રસનો અનુભવ કરતા એવો રસ એમાં નહીં અનુભવતા. આ બધું
આ બેન એવું કીધું કે ગીતાબેન કે પરીક્ષિત રાજા છે, તો એમને માટેનું આ લાગે છે. આ મનું વર્ણન મને ના ખ્યાલ આવ્યો છે. પ્રણામજી. કે બ્રહ્માનંદની ઈચ્છા તો સુખદેવજીને હતી ને, એ સુખદેવજી બ્રહ્માનંદ વાળા હતા ને. હા, જરા ફરીથી કહી લો શું વિષય છે. એટલે આરંભમાં વૈરાગ્ય વાળા થઈ, એટલે કે પરીક્ષિત રાજા આરંભમાં વૈરાગ્ય વાળા થઈ બ્રહ્માનંદની ઈચ્છા કરનાર અને યોગથી એ રસનો અનુભવ ન કરતા, એવો રસ એમાં નહીં અનુભવતા, એ રસને પ્રગટ કરનારું ભગવાનનું નામ હરિ હોવાથી પહેલાનું દુઃખ દૂર કરતા જે રસનું પાન કરાવે છે. તો અહીંયા પરીક્ષિત રાજાથી સમજાય છે આરંભ. ના, મને એમ નથી લાગતું કે અહીંયા કોઈની પણ વાત થઈ રહી છે. આ તો જે ભગવદ રસ છે એની મહિમાનું વર્ણન આ રીતે કરવામાં આવી રહ્યું છે કે જે જ્ઞાનીઓ અને યોગીઓ છે એ લોકો જ્યાં સુધી આ રસનો પરિચય થતો નથી ત્યાં સુધી એ લોકો પણ બ્રહ્માનંદ ને આત્માનંદ વગેરે છે જે પ્રસિદ્ધ છે એના માટે એ લોકો પ્રયત્નશીલ થતા હોય છે, પણ પછીથી એમને એમાં સ્વાદ નથી મળતો. તો જેમ અહીંયા પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે સુખદેવજી છે બરાપેડમનું શ્રવણ કરીને ફરી પાછા ભક્તિ રસમાં આવી ગયા, એવી રીતે એવો નિર્ણય અહીંયા કરેલો છે આનું કીર્તન કરવા. હા જી જી, સુંદર. એ બેને પરીક્ષિત રાજા કીધું ને એટલે મેં હા જી થયું. હા, પ્રણામજી. આમનો શું અર્થ તમે કર્યો ગીતાબેન કે અનુભવ કરતા એવો રસ એમાં નહીં અનુભવતા, એ રસને પ્રગટ કરનારું ભગવાનનું નામ હરિ હોવાથી પહેલાનું દુઃખ દૂર કરતા જ એ રસનું પાન કરાવે છે. ભગવાન કેવા છે તો કે દુઃખ હરતા છે, એમ એવી રીતે મેં કહ્યું અહીંયા કે ભગવાનનું નામ હરિ હોવાથી પહેલાનું દુઃખ દૂર કરતા જ એ રસનું પાન કરાવે છે. ના ના, પણ એમાં એટલે આમાં કેવી રીતે વાત આવે છે કે યોગથી એમને જે રસ જોઈએ છે એ યોગથી એમને પ્રાપ્ત નથી થતું, બરાબર ને? એ રસને પ્રગટ કરનારું તો ભગવાનનું નામ છે. હવે ભગવાન હરિ હોવાથી પહેલાનું દુઃખ દૂર કરતા જ એ રસનું પાન કરાવે છે. એટલે યોગથી ના મળે જયારે એમને જે રસ જોઈએ છે તો પછી એ ભાગવત શાસ્ત્ર જયારે એ કરે સ્મરણ શ્રવણ કરે ત્યારે પહેલાનું દુઃખ દૂર કરતા એટલે જ્ઞાનીઓને યોગીઓને જે શાંત રસ પ્રાપ્ત થાય છે, જયારે ભક્તિ રસ કરે તો ભગવાનના ગુણોનો અનુભવ થાય, એટલે જે જ્ઞાનીને યોગીને શાંત રસ મળે છે એના કરતા ભગવાનનો રસ મળે ભક્તિ રીતે એ રસ અધિક ગણાય. પેલા રસમાં શું લાગે છે જ્ઞાનીનો થાય એટલે રસનો તો અનુભવ થાય ને, જ્ઞાની હોય કે યોગી હોય એ દુઃખ એવો રસ બ્રહ્માનંદના કોઈને આરંભમાં વૈરાગ્ય વાળા થઈ બ્રહ્માનંદની ઈચ્છા કરતા અને યોગથી બ્રહ્માનંદનો અનુભવ ના થવાથી ભગવાનનું નામ હરિ હોવાથી પહેલાનું દુઃખ દૂર કરતા જ એ રસનું પાન કરાવે છે. કોઈ સામગ્રી બગડી જાય સિદ્ધ કરતા અને પછી આપણને એમ થાય કે અરે આટલી મહેનત કરી, ખર્ચો કર્યો, બધું એમાં કોઈ એવી ટીપ આપી દે કે આને જો તમે આવી રીતે રિપેર કરી દો તો તમને બહુ સ્વાદ આવી જશે, એવી રીતે બગડેલામાંથી પાછું કોઈ એવું ઊંધિયા જેવું બનાવી દે તો બધાને જેમ આનંદ થઈ જાય છે એમ અહીંયા પૂર્વ ક્લેશની નિવૃત્તિ પણ અને સુખની પ્રાપ્તિ એ બંને તાત્પર્ય અહીંયા કહી રહ્યા છે. એટલે આપણે જનરલ ક્વેશ્ચન છે, આની હું વાત નથી કરતી, પણ આ બધાને જયારે આવા રસની પ્રાપ્તિ કરે ત્યારે કોઈ એમને કોઈ ગાઈડ કરે કે ભાઈ તમને જે જોઈએ છે એ હવે તમને અહીંથી નહીં મળે, હવે તમે આ બાજુ જાઓ, એવું કોઈ દ્વારા ના. એટલે આપણે તો અત્યારે આ સુખદેવજીનું ઉદાહરણ પ્રસિદ્ધ છે ને, એટલે પોતાના ઉદાહરણથી સુખદેવજી આ સિદ્ધાંત તારવી રહ્યા છે. બધાને આવી રીતે કંઈક ને કંઈકથી, બધાને નહીં પણ હા જેના ઉપર એવી ભગવાનની કૃપા હોય એને ભગવદ રસનો ક્યાંક અછડતો પરિચય થઈ જાય તો એ જ્ઞાન નિષ્ઠા છોડીને પછી ભગવત નિષ્ઠામાં થઈ જાય. એટલે આપણે હમણાં તો સુખદેવજીનું ઉદાહરણથી સમજ્યું. હા, પણ આમાં સુખદેવજી માટે નથી, બધા માટે છે, પણ આપણે આવી રીતે આ ઉદાહરણથી આ વાતને સમજવી જોઈએ. હા, આપણા માટે તો પ્રસિદ્ધ એ જ છે, બીજા હશે તો આપણને ખબર નથી.
પ્રણામ શારદા. હું એ કહેતી હતી કે બ્રહ્માનંદે જયારે આ હરિકથાનો જે ભાગવતનો રસ છે એ બ્રહ્માનંદ, ત્યાં બ્રહ્માનંદ રસ છે, તો જેને પ્રાપ્ત કરવું છે રસ, તેને બ્રહ્માનંદ તો દુઃખરૂપ છે ને, તો એ દૂર કરે છે ભગવાન, એટલે હરી ગયા. આપે કહ્યું ને, સમજી ગયું, એટલે હાથ એ કર્યો હતો કે બ્રહ્માનંદ એના માટે જેને હરી આ રસ ભગવદ રસ ચાખવો છે એના માટે બ્રહ્માનંદ તુચ્છ છે, એટલે દુઃખ છે એના માટે, તો એ દૂર કરે એવા હરી. બસ આટલું કેવું હતું, આપે કહ્યું, સમજાઈ ગયું. સૌ પ્રણામ. એટલે દુઃખરૂપ એને આપણે કદાચ ન પણ કહીએ, પણ એની પ્રાપ્તિ માટે જેટલો પરિશ્રમ એને કર્યો હોય એ તો ક્લેશ જ ને. એને એમ કોઈને પણ થાય ને કે આટલો સરળ, સુલભ અને સરસ ઉપલબ્ધ છે, એના માટે એને છોડીને આપણે આટલા વખત સુધી આમાં સમય આપણો વેડફ્યો, એ તો ક્લેશ તો મનુષ્યને થાય જ ને. એ નિરોધ લક્ષણમાં પણ આવે છે સંસાર વિરહ ક્લેશો નસ્યાતામ હરિવત સુખમ. સંસાર પ્રપંચ વિસ્મૃતિ કરી અને જે પ્રભુમાં મન લગાવી રહ્યું છે એને ભગવાન સુખ પ્રદાન કરે છે ગુણગાનજન્ય. એમાં હરિનો સુખ સ્પર્શ પણ થાય છે, તો એનાથી એને બંને ફલ પ્રાપ્ત થાય છે, ભગવત સુખની પ્રાપ્તિ પણ અને સંસારનો ત્યાગ કર્યો છે એના કારણે જે થતો અભ્યાસજન્ય જે ક્લેશ એની નિવૃત્તિ પણ. એવો એ જ વસ્તુ અહીંયા એક્ઝેક્ટલી કહેવાય રહી છે. જી સર, બાબા સરસ. કરો. એવી રીતે શ્લોક 12 છે, એવી રીતે ગુણો કહેવાના અને શ્રવણ કરવાના રસનું પાન કરીને શાપથી પોતાનું તરત મરણ થવાનું સ્મરણ કરીને એવા રસનો આસ્વાદ ન થવાનો ખેદ કરતા રાજાને કહે છે. એવી રીતે એટલે કે 7 થી 11 શ્લોક સુધી જે ગુણો કહેવાના હતા એ ગુણો અને શ્રવણ કરવાના રસનું શ્રવણ કરીને શાપથી પોતાનું તરત એટલે કે પરીક્ષિત રાજાનું તરત મરણ થવાનું સ્મરણ કરીને એવા રસનો આસ્વાદ ન થવાનો એટલે કે ભગવદ રસનો આસ્વાદ ન થવાનો ખેદ કરતા રાજાને કહે છે. શ્લોક કિમ પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષૈઃ હાય નૈરીહ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત શ્રેયસે યતઃ. શ્લોકાર્થ. પ્રમાદીને ન જાણેલું ઘણા વયના આયુષથી અહીં શું ફળ? મુહૂર્ત નું આયુષ જાણેલું ઉત્તમ, કારણ કે એ કલ્યાણ પ્રાપ્ત કરનારું છે. સુબોધિનીજી. રસ પ્રાપ્ત કરવાના સાધનો રૂપ આયુષ નથી એવો ખેદ ન કરવા ઈચ્છાવાળા અધિકારીને જેવું રસનું પ્રાગટ્ય થાય છે તેવું પ્રાગટ્ય જીવનની હદ ન જાણનારા અધિકાર વિનાનાને થતું નથી. એટલે કે જેને સાધનરૂપ આયુષ નથી એવો એમને ખેદ ન થાય, અને ઈચ્છાવાળા અધિકારીને જેવું રસનું પ્રાગટ્ય થાય છે એવું પ્રાગટ્ય જીવનની હદ ન જાણનારા અધિકાર વિનાને થતું નથી. તેથી એટલે કે એમાં 1 નંબરની ફૂટનોટ છે. તેથી એટલે કે રસ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન કરાવનારો હોવાથી જીવનની હદ જણાવનાર શાપ ઉત્તમ જ છે. એટલે કે અહીંયા શાપની ઉત્તમતા બતાવી છે. અને જીવન થોડું હોવાનું ઉત્તમ છે, એટલે કે જીવન થોડુંક રહ્યું છે પરીક્ષિત રાજાનું એ પણ ઉત્તમ છે, કારણ કે એની પાછળની હદ અંત નજીક છે, એટલે કે એનો અંત પણ નજીક છે. ઉત્તમ રસનો સ્વાદ લઈને એ રસમાં કરેલા પ્રવેશને લીધે પશ્ચાતાપ થતો નથી. તેથી પોતાનો પરમાર્થ પ્રાપ્ત કરવામાં સાવધાન ન રહેનાર પ્રમાદીને જીવનના ઘણાએ ન જણાયેલા વર્ષોથી કંઈ પણ ફળ મળતું નથી. એટલે કે જેને ઉત્તમ રસનો સ્વાદ લીધો છે અને રસમાં પ્રવેશ પણ કરે છે, એના લીધે એને પશ્ચાતાપ પણ થતો નથી, અને પોતાનો પરમાર્થ પ્રાપ્ત કરવામાં સાવધાન ન રહેનારા એટલે કે પ્રમાદીને જીવનના ઘણાય ન જણાયેલા વર્ષોથી કંઈ પણ ફળ મળતું નથી. એટલે કે જે ધર્મમાં આસક્ત છે એમને કંઈ પણ ફળ મળતું નથી, એટલે કે વર્ષો સુધી કંઈ પણ ફળ મળતું નથી. આગળ સુબોધિનીજી. જણાયેલું એટલે કે જીવનનું મુહૂર્ત
પણ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું ઉત્તમ છે. એટલે કે પરીક્ષિત રાજાને જે પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે એ ઉત્તમ જ છે એમ. કારણ કે જીવનના જ્ઞાનને લીધે એ ક્ષણથી પણ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું થાય છે. શ્લોક 12 સંપન્ન થયો. પણ જેને જે આ લીટી ના સમજાય કે જ્ઞાનને લીધે ક્ષણથી પણ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું થાય છે. તો પરીક્ષિતમાં થશે જ ને, એ જ તો કહી રહ્યા છે. જાગ્યા ત્યારથી સવારે એમ દેર આય દુરસ્તા હે, આવી તો ગયા હવે ઠેકાણે. તેથી શત્રુના આયુષની પેઠે ન જાણેલું આયુષ પ્રોત્સાહન કરાવનારું નથી, પરંતુ જાણેલું આયુષ જ પ્રોત્સાહ કરાવનારું છે. એ વિષયનું અહીં દ્રષ્ટાંત નીચેના શ્લોકથી કહે છે. શ્લોક 13 છે. ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વે યત્તા મિહાયુષઃ મુહૂર્તાत् સર્વ ઉત્સૃજ્ય ગતવાન ભયમ હરિમ. શ્લોકાર્થ. ખટવાંગ નામના રાજર્ષિએ આ લોકમાં આટલું આયુષ છે એમ જાણીને મુહૂર્તમાં સર્વનો ત્યાગ કરીને અભયરૂપ હરિને પ્રાપ્ત કર્યા. એટલે કે અહીંયા સુબોધવિંછી છે. હવે ખટવાંગ નામના દિલીપે દેવોનો પક્ષપાતી થઈ દૈત્યોને હણી દેવોએ વર માંગ એમ કહ્યું, ત્યારે આયુષની હદ જાણીને એને અનુસરી વર માંગીશ એમ વિચારી દેવોને પોતાનું બાકીનું આયુષ પૂછ્યું. એટલે કે અહીંયા ખટવાંગ રાજા જે છે દિલીપ નામના, એમને દેવોનો પક્ષપાત લીધો અને પછી એમને દેવો પાસે વર માંગ્યું અને એમની આયુષની હદ પણ જાણી લીધી અને એમને અનુસરીને વર માંગીશ એવું કહ્યું. ત્યારે ખટવાંગ રાજાએ એમનું આયુષ્ય પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું એમ. તો દેવોએ પોતાનું બાકીનું આયુષ્ય એ દિલીપ નામના ખટવાંગને આપ્યું. પછી એઓના કહેવાથી આયુષ માત્ર મુહૂર્તનું જાણીને ભૂમિ ઉપર આવ્યું પહેલા હરિપાલન કરનાર છે એમ કહેલું હોવાથી એ હરિ સિવાયનું સર્વતહી સ્મરણથી અભયરૂપ હરિ પાસે જઈ એમને પ્રાપ્ત કર્યા એવો અર્થ છે. એટલે કે અહીંયા ખટવાંગ રાજાએ બધું હરિ સિવાયનું બધું છોડીને, એટલે કે આગળ જે શ્લોકમાં કહ્યું એ બધું છોડી, ઘરમાં આસક્તિ હોય એ બધું જ છોડી, ઘર બહાર બધું છોડી અને સર્વતદી અને સ્મરણથી અભયરૂપ હરિને પ્રાપ્ત કર્યા એવો અર્થ છે. તેથી આયુષનો સમય વધારે હોવાની જરૂર નથી એવો અર્થ છે. એટલે કે આયુષ વધારે હોય કે ઓછું હોય એવું કઈ અહીંયા જરૂર નથી. શ્લોક 13 સંપન્ન. શ્લોક 14. તારું આયુષ તો બસે, એટલે કે કેટલું મુહૂર્ત અધિક છે. એક મુહૂર્ત થી પણ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. છતાં પણ એટલા સમયમાં મેં પહેલા કહેલું 10 પ્રકારની લીલાવાળું ભગવાન સંબંધી શ્રવણ પ્રાપ્ત કર એમ નીચેના શ્લોકથી કહે છે. તવાપ્યે તર્હિ કૌરવ્ય સપ્તાહમ જીવિતાવધિ કલ્પય તત્સર્વં તાવધ્ય સાંપરાયિકમ. શ્લોકાર્થ. હે કૌરવ્ય, હજી પણ તારા આયુષની હદ 7 દિવસની છે. ત્યાં સુધીમાં જે પરલોકનું સાધન છે તે પૂરું પ્રાપ્ત કર. સુબોધનીજી. જેમ કે દિલીપનું આયુષ જણાયેલું તેવી રીતે તારું પણ જણાયેલું છે. એટલે કે જેમ ખટવાંગ રાજાનું આયુષ 1 મુહૂર્તનું હતું તેવી રીતે અહીંયા પરીક્ષિત રાજાનું પણ જણાયેલું છે. એ તરહી હજી પણ આયુષની હદ 7 દિવસની છે. અહીંયા સુખદેવજી એમ કે છે કે હજી તારું આયુષ 7 દિવસનું બાકી છે. માત્ર 7 દિવસની આયુષની હદ છે. તેથી ત્યાં સુધીમાં પરલોકનું સાધન પૂરેપૂરું જ પ્રાપ્ત કર. એટલે અહીંયા હજી તો 7 દિવસ ની હદ છે.
ત્યાં સુધી તો તું પરલોકનું સાધન પૂરેપૂરું પ્રાપ્ત કર. સર્વ તજી ભગવાનની કથાનું શ્રવણ કર. એટલે કે બધું છોડી, ઘરમાં આસક્તિ ને બધું છોડી અને પછી ભગવાનની કથાનું શ્રવણ કર, એવો અર્થ છે. કેટલાક આગળ શ્લોક 15 થી જે કહેવામાં આવે છે તે કરવાનું કહે છે. એ પ્રમેયથી વિરુદ્ધ હોવાથી એની અવગણના કરવી. એમાં 1 નંબરની ફૂટનોટ છે. 2:5 થી 2:36 સુધી સંપૂર્ણ રીતે શું કરવું યોગ્ય છે એ પ્રશ્નનો ઉત્તર જ મુખ્ય રીતે કહેલો છે. એટલે કે 2:5 કહ્યું કે સર્વાત્મા ભગવાન હરિ એટલે ઈશ્વર, એ સંપૂર્ણ રીતે શું કરવું એ યોગ્ય પ્રશ્નનો ઉત્તર જ મુખ્ય રીતે કહેલો છે. અને એ જ અહીં કરાય છે. એ જ અહીં એટલે કે આ શ્લોકોથી 15મા શ્લોક સુધી કરાય છે. તેથી શ્રવણ કરવું એ જ પ્રમેય છે. તેથી વિરુદ્ધ હોવાથી એની અવગણના કરી. એટલે કે જે શ્રવણ કીર્તન સ્મરણ કરવું એનાથી વિરુદ્ધ જ હોય એની અવગણના કરવી, એમ પુરુષોત્તમજી કહે છે. અને આગળના અનુભાઈ એમ કે છે કે 15મા શ્લોકનો આભાસ પછી કહે છે એ જોતા એ શ્લોકથી બીજા પ્રશ્ન એટલે કે મારવા પડેલા એ શું કરવું નો ઉત્તર હોવાનું જણાય છે. અહીંયા મારા શ્લોક સંપૂર્ણ થયા. દંડવત પ્રારંભ છે. અને આ ફૂટનોટ છે ને થોડીક સમજ છે એ પાછળ જે નાનુભાઈએ કહ્યું ને કે 15મા શ્લોકનો આભાસ પછી કહે છે. તો અહીંયા તો ઉપર 2:5 થી કહ્યું અને પછી 2:36 સુધી સંપૂર્ણ રીતે કહ્યું. તો એ બેમાં એ તો દેરાણી જેઠાણી છે. તમે નહીં સમજો, તમે આદર્શ દેરાણી જેઠાણી છો. આભાસમાં તો એવું આવે છે ને મરેલ પડેલા શું કરવું. તો 2:36 સુધી આપું જે પુરુષોત્તમજી લઈ ગયા છે એ પહેલા પ્રશ્નનો જ ઉત્તર તરીકે કે છે ને કે એ તો તમે કરશો ત્યારે ખબર પડશે ને. ના 15 મને ઉત્થાની ગમ જ આવે છે. હા, એટલે જ કહું છું. તો તમે કરશો ત્યારે આપણે નિર્ણય કરીએ એ થઈ જાય પછી યાદ રાખજો આ પ્રશ્ન. સંપૂર્ણ રીતે શું કરવું એ પહેલા પ્રશ્નનો ઉત્તર પરિકર સાથે કહ્યું. અંતે નારાયણનું સ્મરણ કરવું એ એના અભયરૂપ હરિને પ્રાપ્ત કર્યા અને ગુરુ પ્રાપ્ત કર અંતરકાલે કરવા યોગ્યનો ઉપદેશ કર્યો છે. એટલે સંપૂર્ણ રીતે શું કરવું તો એનો પરિકર સાથે ઉત્તર થયો અને નારાયણનું સ્વરૂપ અભયરૂપ હરિને પ્રાપ્ત કર્યા. એ વાક્યથી અંતકાલે કરવા યોગ્યનો ઉપદેશ કર્યો. કારણ કે સંપૂર્ણ રીતે સર્વ સમય એ જ કરવા યોગ્ય છે. છતાં પણ હે રાજન, હૃદયમાં એવી ઈચ્છા હોય કે એ બીજા પ્રશ્નનો ઉત્તર દેવો તો અમે શું કહીએ છીએ કે એ શ્રવણ એના રસમાં સારી રીતે સમજવામાં ન આવે. તેથી નીચેના શ્લોકથી આરંભી શ્રવણ સમયે કરવા જે કાર્ય વિસ્તારથી કહેતા ઉપર કહેલ શ્રવણના ફળમાં ઉપયોગી અંગ મનન અને નિધિશાળનું નિરૂપણ કરે છે. એટલે આ જ ઉત્થાની કહેલી નથી આ શબ્દથી કે બીજા પ્રશ્નનો ઉત્તર તો પરીક્ષિતજીએ પૂછ્યો છે કે મરણ સમયે શું કરવું, એટલે એનો એ પ્રમાણે ઉત્તર આવે છે. પણ શ્રવણ હૃદયમાં સારી રીતે સમજવામાં ન આવે તો મનન અને નિધિ સ્મરણ કરો. વિસ્તારથી કહેતા મનન અને નિધિશ્યાસન કરવા. એટલે આ શું કહેવાનું છે? હૃદયમાં સારી રીતે સમજવામાં શ્રવણ ના આવે તો મનન અને નિધિશ્યાસન કરવા. કારણ કે શ્રવણ સમજમાં આવશે તો જ મનન થશે અને મનન થશે તો જ નિધિધ્યાસન થશે. તો સારી રીતે સમજવામાં ન આવે અહીંયા એવું કે છે કે જે પહેલો પ્રશ્ન કર્યો ને પરીક્ષિત રાજાએ કે મનુષ્યએ સંપૂર્ણ રીતે શું કરવું, તો અત્યારે 5મા શ્લોકથી આપણને અહીંયા સુધી એ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે સુખદેવજી. હવે એમ કે છે અહીંયા વચન જે આવ્યા આપણને આગળના શ્લોકમાં 6 અને 7માં પણ કે અંતે નારાયણનું સ્મરણ કરવું
અભયરૂપ હરિને પ્રાપ્ત કરવા અથવા તો પૂરું તું પ્રાપ્ત કર એમ 14મા શ્લોકમાં પણ કહ્યું. તો આ વાક્યથી તો એવું લાગે છે કે અંતકાલે કરવા યોગ્યનો ઉપદેશ કર્યો છે, કારણ કે સંપૂર્ણ રીતે તો સર્વ સમયે એ જ કરવા યોગ્ય છે એવું તો કહી દીધું. છતાં પણ અહીંયા સુખદેવજી રાજાને એમ કે છે કે જો આ પહેલો પ્રશ્ન જે કર્યો છે એનો જ જવાબ 5માંથી અહીંયા બીજા અધ્યાયના 36મા શ્લોક સુધી આ જ ઉત્તર આપી રહ્યા છે. પણ અહીંયા જયારે એવું કહેવામાં આવે છે કે જો બીજો પ્રશ્ન જે કર્યો ને રાજાએ કે મરણાસન્ન વ્યક્તિએ શું કરવું જોઈએ, આ એમના અંતરમાં છે, હૃદયમાં આ વાત છે ને એ જ્યાં સુધી વાત રહેશે ને ત્યાં સુધી સંપૂર્ણ રીતે શું કરવું એનો ઉત્તર આપશે ને એ પણ એમને દ્રઢ નહીં થશે, એ પ્રશ્નનો જવાબ એમને દ્રઢ નહીં થશે. એટલે કે બીજા પ્રશ્નનો ઉત્તર ન દેવો એમ અમે કહીએ છીએ કે એ એટલા માટે કે શ્રવણ એના હૃદયમાં સારી રીતે સમજમાં ન આવે એટલા માટે શ્લોકથી આરંભી સ્મરણ સમયે જે કરવા યોગ્ય છે એ જ કાર્યને હવે વિસ્તારથી કહે છે. જેમ શ્રોતવ્ય, કીર્તિતવ્ય ને સ્મર્તવ્ય એ 3નો વિધિ કયો, હવે એના જ અંગભૂત અહીંયા મનનને નિધિ ધ્યાસન કહેશે, નહીં કે બીજા પ્રશ્નનો ઉત્તર. જે અહીંયા એમણે પણ કહ્યું ને નાનુભાઈએ કે મરવા પડેલા એ શું કર્યું એવું 15મા શ્લોકથી લાગી રહ્યું છે, પણ વસ્તુતઃ મહાપ્રભુજી ના પાડે છે આભાસમાં કે આ જે પહેલો પ્રશ્નનો ઉત્તર છે ને એનો જ જવાબ ચાલી રહ્યો છે. એ વાત અહીંયા બતાવી રહ્યા હોય એવું સમજાય. પ્રશ્ન તો એટલો જ છે કે શ્રવણ હૃદયમાં સારી રીતે સમજવામાં ન આવે તો મનન અને નિધિથી અસર થાય. શ્રવણ સમજીએ સારી રીતે તો થાય એવું નથી. અહીંયા એ એમ કે છે કે નીચેના શ્લોકથી એટલા માટે સ્મરણનું અંગભૂત જો નિધિ ધ્યાસન ને મનન બતાવીશું ને તો જ આ પ્રશ્નનો ઉત્તર એમને હૃદયમાં દ્રઢ થશે, નહીં તો પેલો બીજો પ્રશ્ન જે કર્યો છે ને એનો ઉત્તર અહીંયા હમણાં નથી આપવાનો. કારણ કે આગળ કહી ગયા કે જે મરણાસન્ન વ્યક્તિ છે એને શું કરવું યોગ્ય છે. તો સુખદેવજીએ રાજાને એવું ન થાય કે મારા આ પ્રશ્નનો ઉત્તર ન આપ્યો એમ કરીને ઉત્તર ત્યાં આપે છે કે યોગ જ આચરવો. તો એ યોગના અંગભૂત અહીંયા નથી આ મનનને નિધિ ધ્યાસન, પણ શ્રવણ કીર્તન ને સ્મરણના અંગભૂત અહીંયા મનનને નિધિ ધ્યાસન કહેશે એવું અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા હોય એવું સમજાય છે. એક વખત આમાં જરા એ પણ જોઈ લો કે આની જે ઉત્થાનિકા છે એ નાનુભાઈએ પણ અને આ સાહેબ તો હિન્દી વાળાઓએ પણ એ રીતે જ અહીંયા સુધી માની છે, શ્રવણ મનન નિધાનું નિરૂપણ કરે છે. પરંતુ આની ઉત્થાનિકા ચાલી રહી છે 24મા પાના ઉપર પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે ત્યાં સુધી. તો હજી આ વિષય છે ત્યાં સુધી વિચાર જ ચાલુ છે. અને બીજી વસ્તુ નાનુભાઈ વિરામ ચિહ્નોને કારણે થોડી કેટલીક સમસ્યાઓ થઈ છે, એ પણ થોડું ધ્યાનથી જોઈ લો. આમાં જેમ અહીંયા આમ કહ્યું ને કે સંપૂર્ણ રીતે શું કરવું એ પહેલા પ્રશ્નનો ઉત્તર પરિકર સાથે કહ્યો. એટલે ક્યાં આના પહેલા એ પ્રથમ પ્રશ્નનો એક પ્રશ્નનો ઉત્તર કહ્યો કે સર્વાત્મના કિં કર્તવ્યમ. પછી અંતે નારાયણ સ્મૃતિ અને ગતવાન અભયમ હરિમ અને સર્વમ ઉપકલ્પય, એટલે આ 14મો શ્લોક હમણાં થયો તે એનાથી અંતકાલનું કર્તવ્ય કહ્યું. તો બંને પ્રશ્નના ઉત્તરો સિદ્ધાંત અપાઈ ગયા છે. તો અંતે શું કરવું અને સર્વાત્મના શું કરવું? તો સર્વાત્મના સર્વ સમયે તદેવ કર્તવ્યમ યતઃ. આ બેના કોઈ ઉત્તર અલગ થોડા છે. ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું એ જ ઉત્તર છે બંનેનો. તેથી કહી રહ્યા છે કે સર્વાત્મના સર્વ સમયે તદેવ કર્તવ્યમ, એ જ કરવાનું છે.
तथापि राज्ञश्चेत् हृदये तस्य उत्तरं देयमित्याकांक्षा स्यात्. કહી તો દીધું, તેમ છતાં પણ રાજાને એમ થાય કે નહીં, પ્રશ્ન લખીને પેરેગ્રાફ પાડીને અલગ ચેપ્ટર બનાવીને પછી એનો જવાબ આપવો જોઈએ. તદા અસ્માભિ ઉચ્યમાનમ શ્રવણમ ન સમ્યક હૃદય ભાસેત. જો એનો અલગથી ઉત્તર ના આપીએ તો રાજાને એમ થાય કે આ મારો પ્રશ્ન ઉડાડી દીધો. इति विशेषेण अंतकाल कर्तव्यम वदन. એટલે હવે સુખદેવજી અંતકાલનું કર્તવ્ય શું છે એ કહેવા માટે પૂર્વોક્તસ્ય શ્રવણસ્ય ફલોપકારી ઉત્તરાંગે, પહેલા જે કહેલું જે છે તસ્માત ભારત સર્વાત્મા કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય, એનો જે ફલોપકારી અંગ જે છે મનન અને નિધિધ્યાસન, એ બેનું નિરૂપણ કરી રહ્યા છે. અંતકાલે ઇતિ, અંતકાલે તો પુરુષ આગતે ગત સાધ્વસઃ, એ આ 15મા શ્લોકથી. હવે એમાં મનનમ નામ યુક્તિભિ અનુચિંતનમ, તો હવે જે ઉત્તર આવી રહ્યો છે એ મરવા પડેલાનું કર્તવ્ય શું છે એનો આવી રહ્યો છે, એમ શ્રી મહાપ્રભુજી જણાવી રહ્યા છે. પણ આ વિષય ઉત્થાનિકાને પહેલા પૂર્ણ કરી લો, તે પછી આટલું તો થઈ ગયું ને. અહીંયા જે આમાં લખ્યું ને કે અહીં નીચેના શ્લોકથી આરંભે સ્મરણ સમયે, તો સ્મરણ હોય ને મરણ સમય, આપણે જે મરણ સ્મરણ છે એટલે જ સ્મરણ નહીં, મરણ સમયે એ તો ખાલી સદો આવી ગયો છે. આમાં જે તમે આપી જે સમજાવ્યું ને એમાં ઉપરના શ્લોકની જે 1 નંબરની જે ફૂટનોટ છે ને, તો એટલે એની ઉપરનું જે સર્વતજી ભગવાનની કથાનું શ્રવણ કરે એવો અર્થ છે. કેટલાક આગળ શ્લોક 15 થી જે કહેવામાં આવે છે તે કરવાનું કહે છે. એ પ્રમેયથી વિરુદ્ધ હોવાથી એની અવગણના કરવી. તો પ્રમેય તો અહીંયા શ્રવણ છે. હવે કોઈ એમ કહીતું તો હવે અહીંયા આ વિરુદ્ધ વાત છે ને, એટલે કેટલાક આગળ શ્લોક 15 થી જે કહેવામાં આવે છે તે કરવાનું કહે છે. તો શ્લોક 15 થી તો મનન અને નિધિધ્યાસન કરવાનું કહેવામાં આવે છે. તો કેટલાક લોકોને એવું મત છે કે અહીંયા આગળ શ્રવણની સાથે મનન અને નિધિધ્યાસન લેવું છે, તો એને આ 14મા શ્લોક સુધીમાં ના પાડ્યું કે ખાલી શ્રવણ જ કરવું. પછી મનન અને નિધિધ્યાસન અંત સમયે જે બીજો ક્વેશ્ચન છે એનો આન્સર છે, તો એને અહીંયા ઉપરના શ્લોકમાં ના લેવી એ વાત. એવું તો અહીંયા તટક નથી. હા, સૌના શ્લોક સુધીનો વિષય ખાલી શ્રવણ કરવો, બસ એટલું જ થાય. એવો અર્થ થશે. જે આપ પૂરું કરી લઈએ આપણે આની ઉત્થાનિકા, તો વધારે સ્ફોટ થઈ જશે. મરણનો સમય આવે ત્યારે તો પુરુષે ભય રહિત થઈ અસંગરૂપ શસ્ત્રથી દેહમાની અને જેઓ એની પાછળ છે તેઓમાં ત્યાગ કરવો. એટલે મરણનો સમય આવે તો પુરુષે પહેલું શું થતો, ભયરૂપ થવું અને દેહની ગાંઠ છે એ દેહની ગાંઠ છોડી અને હવે અભિલાષાનો ત્યાગ કરવો. મનન એટલે તર્કથી શ્રવણ કર્યા પછી મનન કરવું. એટલે મનન એટલે શું, તો તર્કથી શ્રવણ કરવું પહેલું, પછી એનું મનન કરવું. એમાં ભગવાનનું શ્રવણ કરવું એમ કહેલું છે. એ વિષયમાં ભગવાન કોણ એ ઈચ્છા તથા શરૂઆતના વગેરે શબ્દોથી સર્વ પુરુષાર્થ રૂપ સર્વ ફળ પ્રાપ્ત કરાવનાર ભગવાન. તો ભગવાન તર્કથી કીધું છે તો ભગવાન પર એવો પ્રશ્ન થાય તો જે શરૂઆતમાં છે અને સર્વ પુરુષાર્થ રૂપ સર્વ ફળ પ્રાપ્ત કરાવે છે એ ભગવાન. બધું એ ભગવાન એમ કહેવાયું. એ સંબંધમાં બધું ભગવાન કેવી રીતે એ જાણવાની ઈચ્છા તથા આત્મા જ આ સર્વ છે, આ સર્વ બ્રહ્મ જ છે, હું હરિ છું, આ સર્વ જનાદર છે, એવા પ્રમાણના વચનો હોવા છતાં લૌકિક તર્કની જરૂર જણાતા બધા જગતનો ભગવાનમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે ભગવાન બધું ભગવાન છે એ ઈચ્છા તથા આત્મા જ આ સર્વજના આ સર્વ બ્રહ્મ છે, એ રીતે બધા સ્મૃતિ વાક્ય છે, હું હરિ છું અને આ સર્વ જનાદર છે, એવા પ્રમાણના વચનો તો છે. પણ અહીં
તર્કની જરૂર હોવાથી જગતમાં ભગવાનનો સમાવેશ કરવામાં આવે છે કે ખરેખર નારાયણે કામના કરી એવી શ્રુતિ આવવાથી પુરુષ ભગવાન છે, એમાં વિવાદ નથી. એટલે એ ભગવાને ઈચ્છા કરી અને પછી જે પુરુષ ને પ્રકૃતિને જે પુરુષ મેઇન છે એ ભગવાન જ, શ્રુતિ હોવાથી પુરુષ ભગવાન છે, એમાં વિવાદ નથી. આ વિષયમાં જ્યાં સુધી બધા પુરુષના શરીરમાં મુકાયેલા ન કરાય ત્યાંથી પુરુષ સર્વ હોવાનું ન માને. તેથી પુરુષના શરીરમાં બધા રહેલા હોવાનું કહે છે. એટલે જ્યાં સુધી પ્રવેશ ના કરે જે રીતે છે એટલે બધામાં પુરુષ તરીકે ભગવાન રહેલા જ છે. વળી પુરુષના શરીરમાં મુકાયેલું જે વચનથી કહેવામાં આવે છતાં પણ જો અનુભવથી વિરુદ્ધ હોય તો પણ માનવામાં ન આવે. તેથી ધ્યાનના પ્રકારથી એ કહે છે. એટલે આ રીતે પુરુષના શરીરમાં મુકાયેલું જેવું કહેવામાં આવે પણ આ અનુભવ તો આપણને થાય ને તો ના માનીએ તો હવે ધ્યાનના પ્રકારથી કેવી રીતે કરવું એ કહે છે. જેનું ધ્યાન કરવામાં આવે છે તેનો કોઈ સમય સાક્ષાત્કાર થાય ત્યારે તેના શરીરમાં સર્વ જોતા સંદેહ ન રહે. તેથી તત્વનું નિરૂપણ કરવા માટે સાક્ષાત્કાર રૂપ ફળ પ્રાપ્ત કરાવનાર નિધિધ્યાસન સુધીના મનનનો ઉપદેશ કરતા પાક્ષિક દોષ પણ તજવો જોઈએ. એ ધોરણે કોણ વિચારે કે મરણ સમયે સ્મરણ કરતા બીજામાં ચિત્ત ચોંટી પણ જાય ત્યારે એ જ પ્રાપ્ત થાય. એટલે સાક્ષાત્કાર સંદેહ ન રહે ધ્યાનથી, એટલે તત્વનું સાક્ષાત રૂપ ફળ પ્રાપ્ત કરવાના નિધિધ્યાસનનો અને મનનનો ઉપદેશ કરતા પાક્ષિક દોષ થવો જોઈએ. એટલે મરણ સમયે સ્મરણ બીજામાં ચોંટી જાય ત્યારે આ જ પ્રાપ્ત થાય. તેથી એ દોષ દૂર કરવા માટે વૃત્તિ વલણને રોકવા રૂપ ધ્યાનના વિષય તરીકે ભગવાનનું સ્વરૂપ કહે છે. એટલે આ બીજામાં ચોંટી ન જાય તો યુક્તિરૂપ યોગ કરી એ દોષ દૂર કરવા માટે યોગના અંગરૂપ ભગવાનનું ધ્યાનના વિષય તરીકે સ્વરૂપ આ નિધિધ્યાસન એ કરવું ને કેમ કરવું એના માટે એ સ્વરૂપ કરે છે. અહીં સુધી ઉત્થાનિકા છે નિધિધ્યાસન ને એમાં વાક્યમાં એક તો સ્મરણ અહીંયા આગળ મરણ છે એની જગ્યાએ સ્મરણ એટલે બધા સ્મરણ મને બહુ સારું છે. બોલી જશું આ જે બોલ્યા ને એની સાથે આપણે ગુજરાતીમાં જોઈએ ને તો કદાચ ધ્યાન આવીને પૂછી લે. એટલે હવે આ દેરાણી જેઠાણી નું થયું ખુલાસો. હા એટલે આ કે છે એ જ સાચું છે. પહેલો જે પુરુષોત્તમજી કહે છે પક્ષ કે 2-2-36 સુધી આ વસ્તુ સંપૂર્ણ રીતે શું કરવું અને મરણ પડેલા શું કરવું બેનો ઉત્તર એમાં આવી જ જાય છે. પણ જયારે યોગ આચરવાનો છે અને ધ્યાન આપણું નથી રહેતું તો યોગ આચરીને બીજામાં ચિત્ત ચોંટી ના જાય તે માટે પહેલા યોગ કરવાનો, યોગથી મનન અને નિધિધ્યાસન કરી અને ધ્યાન કરવું એવું સમજાય. હાજી પ્રણામ. હા એટલે ઉત્થાનિકા સંપૂર્ણ રીતે શું કરવું 23મા પાનાથી ચાલુ થાય છે તે 24ના આ પહેલો પેરેગ્રાફ પૂરો થાય ત્યાંથી ભગવાનનું સ્વરૂપ પણ કહે છે ત્યાં સુધી ઉત્થાનિકા ગણવાની છે. તો જે આ પાછળનું નથી સમજાવ્યું, આ ભાઈએ સમજાવ્યું પણ નથી, આ બધું સમજાવ્યું. આ જે શ્રુતિ કીધી છે ને કે પુરુષ ભગવાન છે એમાં વિવાદ નથી એ વિશે જ્યાં સુધી બધાએ પુરુષના શરીરમાં મુકાયેલા ન કરાય ત્યાં સુધી પુરુષ સર્વ હોવાનું ન માને એ બધું જે નથી સમજાતું. અને પાછળથી પણ જે પાક્ષિક દોષ તજવો એ પણ નથી સમજાતું. જે પ્રણામ. ભગવાને કામના કરી ઓમ ભવિષ્યામી નારાયણે કામના કરી એવું કીધું બરાબર. એટલે આ સર્વ પુરુષ. હવે પછી જે પ્રગટ થયું તો જયારે પુરુષ એકલો હતો ત્યારે પ્રકૃતિ એકલી હતી ત્યારે પ્રકૃતિ પુરુષનો સમાગમ થયો ત્યારે જ આ બધા જીવો પ્રગટ થયા.
એટલે પુરુષ કોણ છે? તો પુરુષ ભગવાન છે એમ. આજે પણ એ વિષયમાં જ્યાં સુધી બધાએ પુરુષના શરીરમાં મુકાયેલા ન કરાય ત્યાં સુધી મુકાયેલા ન કરાય શું કે? એટલે ભગવાનનો અંશંશી શબ્દ ભગવાન બધામાં છે. જીવમાં અંશ તરીકે પ્રવેશ તો કરેલો છે, મુકાયેલા તો છે જ ને. જયારે ભગવાને કામના કરી હું બહુ રૂપ થયું તો આપણો ભગવાન જોડે અંશંશી સંબંધ તો થયો જ ને. જે આપ કરાવો થોડું કૃપા થાય છે. પ્રણામ. નથી મને સમજાતું. આક્ષિક દોષ એટલે નીચે કહ્યું છે મરણ સમય સ્મરણ કરતા બીજામાં ચિત્ત ચોટી પણ જાય ત્યારે જેનામાં ચિત્ત ચોટી ગયું છે એની પ્રાપ્તિ થાય. તેથી એ દોષ અંગ તરીકે મરણ ની વિદ્યા એટલે ચાલ્યું તો એ જ રહ્યું છે કે શરૂઆતમાં સંપૂર્ણ રીતે શું કરવું જોઈએ. અને એ કહેતા સુખદેવજીએ બીજા પ્રશ્નનો ઉત્તર પણ કરી જ દીધો છે. પણ હવે જો શ્રવણ કરતા ને પછી સ્મરણમાં અંતે જો કોઈ બીજામાં આસક્તિ થઈ જાય તો પછી સતત કર્યા કરો. એ ન 14મો બહેનના ઉત્તર આવી ગયા મરણ સમયનો નાનો. તો એ નાનું ભાઈ કહે છે કે 15 માંથી બીજા પ્રશ્ન મરણ પડેલાનો ઉત્તર છે. કેટલાક એવું કેવું છે ને પુરુષોત્તમજી તે કે છે પણ નાનુભાઈએ જે કીધું મરણ પડેલા શું કરવાનો ઉત્તર જણાય છે. એટલે આ કઈ રીતે મરણ પડેલાનો ઉત્તર જણાય છે? આ નાનુભાઈએ કઈ રીતે કહ્યું? એટલે જે કીધું કાં તો દેરાની જેઠાણી. આમાં પુરુષોત્તમજી કે ચતુરા કરી. તમે દેરાણી છો કે જેઠાણી છો? જેઠાણી છો તમે? તો સાચી તો જેઠાણી જ હોય ને. અમે આમાં તો શું છે એટલે મને એવું સમજાય છે કે આજે પુરુષોત્તમજી અને નાનુભાઈ નો મત એક જ છે. મને એવું લાગે છે. ના જો એટલે કેવી રીતે મારી વાત કે અહીંયા શું કહ્યું કે કેટલાક આગળ શ્લોક 15 થી જે કહેવામાં આવે છે તે કરવાનું કહે છે. બરાબર ને? એ પ્રમેયથી વિરુદ્ધ હોવાથી એની અવગણના કરવી એના પર 1 નંબરની ફૂટનોટ છે. તો પુરુષોત્તમજીની તો સ્પષ્ટ જ છે કે પણ નાનુભાઈ શું છે કે 15મા શ્લોકનો આભાસ પછી કહે છે. એ જોતા એ શ્લોકથી એટલે 15મા શ્લોકથી બીજા પ્રશ્ન મરવા પડેલા શું કરવું નો ઉત્તર કરેલો છે. બસ એટલે ટૂંકમાં કઈ છે મને એવું લાગે છે. નાનુભાઈ નું કેવું એવું છે કે 15માના આભાસ આના પછી છે. આ શ્લોક પછી 15માનો આભાસ છે. એમાં મનન અને નિધિધ્યાસનની વાત છે. એટલે ઓબ્વિયસલી અહીંયા આ વાત ના જ હોવી જોઈએ. મને એવું લાગે છે કે નાનુભાઈ પણ એવું જ કહેવા માંગે કે જે પુરુષોત્તમજી કહેવા માંગે. એટલે પુરુષોત્તમજીનો જે મત છે અહીંયા આગળ કે પ્રમેય તરીકે અહીંયા શ્રવણ લીધું મનન નિધિધ્યાસન નીચેમાં તો નાનુભાઈ એને આ રીતે કહે છે. મને એવું લાગે ખટવાંગ રાજામાં કહી દીધું ને એક મુહૂર્ત વાળા 1 થી 14 તો ચોખ્ખું એટલે મરણ પડેલા તો ખટવાંગ રાજા એક મુહૂર્તમાં બી ઉદ્ધાર. તો તમે દેરાણી જેઠાણીનો સમન્વય કરી રહ્યા છો? મને એવું લાગે છે કરી નથી રહી પણ મને એવું લાગે છે કે પુરુષોત્તમજી પર્ટિક્યુલર આ કેસમાં નાનુભાઈ નો મન પુરુષોત્તમજી થી વિરોધ નથી. મને એવું લાગે. હા એટલે સમન્વય છે ને. તો સાસુ કરી શકે સમન્વય ન કરી શકે? નણંદ અચ્છા. નહીં પણ આને આપણે આરંભમાં જોઈએ જયારે આ પ્રકરણ શરૂ થયું તે વખતે શું કહ્યું? તસ્માત ભારત સર્વાત્માથી. એ જુઓ તો નહીં, બંનેનો સંક્ષેપમાં ઉત્તર તો ત્યાં આપી જ દીધો છે ને. એ શું કીધું છે જુઓ. 5મો શ્લોક છે કયો? હા. તેથી હે ભારત
અભય ઈચ્છાની શરૂઆતમાં ભગવાન હરિ ઈશ્વરનું શ્રવણ કરવું અને કીર્તન કરવું અને સ્મરણ કરવું. હા, પણ એની કારિકામાં કે ભાગવતાર્થ એમાં શ્રી મહાપ્રભુજીએ આ વાત સ્પષ્ટ કરી છે ને ઉત્તરના પ્રકાર, કે આમાં ઉત્થાનિકામાં હશે કે યોગ આચરવું ને આમ કરવું ને તે કરવું, વૈરાગ્ય સહિત યોગનું સાધન કરવું. એટલે મરવા પડાય આટલું કરવાનું ને ઓલાએ આમ કરવાનું. એ તો સિદ્ધાંત તો ત્યાં ઉત્તર સંક્ષેપમાં એની ચર્ચા થઈ ગઈ છે. જોરથી વાંચો. એટલે 7મા પાના પર છે ભાગવતાર્થમાં જે મરવા પડેલો હોય તેને ઉપર ચડ્યા પ્રમાણે યોગનું આચરણ કરવું, અને જે મરવા પડેલું ન હોય પણ મૃત્યુને ઈચ્છતો હોય તેને મૃત્યુ થાય ત્યાં સુધી એવી રીતે યોગનું આચરણ કરવું. પણ જો યોગથી આયુષ્યની વૃદ્ધિ થાય તો એ પોતાની ઈચ્છા પ્રમાણે દેહનો ત્યાગ કરવો. તેમાં પણ 2 પક્ષ છે. સર્વ પ્રકારની કોઈ પણ કામના ન હોય તો દેહનો ત્યાગ કરવાના સમયે લિંગ દેહનો પણ ત્યાગ કરવો. તેમ કરવાથી તરત જ મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ કામના હોય તો ધીરે ધીરે વિભાગથી પ્રથમ સ્થૂળ દેહનો ત્યાગ કરવો અને લિંગ દેહનો રાખીને તેનું ભવિષ્યમાં કામના ન રહે ત્યારે ત્યાગ કરવો. એમ કરવાથી ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય છે. તો સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરનારા ધર્મો પહેલા કરેલા હોય તો તે ધર્મો યોગ સાધ્યા પછી ધીરે ધીરે દૂર થતા છતાંય ફલના સંબંધમાં વાસનાથી રહી ગયા હોય, એટલે ફલ પ્રાપ્ત કરવાની વાસના મૂકી દૂર થયા હોય તો પરલોક એટલે કે સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે છે. એવા પ્રસંગમાં આ ક્રમ મુક્તિનો માર્ગ પ્રગટ કરવામાં આવે છે. એટલે જે મરવા પડેલો છે એને યોગનું આચરણ કરવાનું છે, અને સર્વાત્માના કર્તવ્ય સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વરનું શ્રવણ કીર્તન સ્મરણ છે. તો આ ઉત્તર આપેલો છે ને, તો જે યોગનું આચરણ કરેલું છે એ શ્રવણ કીર્તન સ્મરણને છોડીને નહીં, એના અંગભૂત કરવાનો છે. તો જે મુખ્ય ઉત્તર ચાહે મરવા પડેલો હોય કે ન હોય, સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર છે એનું શ્રવણ કીર્તન સ્મરણ એ દરેકના માટે કર્તવ્ય છે. હવે શ્રી મહાપ્રભુજી અહીંયા જે આજ્ઞા કરી રહ્યા છે 13માના અંતમાં, કે નહીં 13માના અંતમાં નહીં 14માના અંતમાં, કે કેચન અગ્રે વક્ષ્યમાણમ આહુ તત્પ્રમેય વિરોધાદ ઉપેક્ષ્યમ. એટલે કેટલાક લોકો જે એમ કહી રહ્યા છે કે હવે 15મા શ્લોકથી જે આવે છે એ કર્તવ્ય છે, એ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રમેય વિરુદ્ધ હોવાથી એની અહીંયા અમે ઉપેક્ષા કરી રહ્યા છીએ. તો કયા પ્રશ્નનો કયો ઉત્તર છે એ પછીનો મુદ્દો છે, પણ કર્તવ્ય શું છે? કર્તવ્ય તો એ સળંગ ચાલી આવી રહ્યું છે તે જ છે. એને હવે ધ્યાનથી સમજો કે પુરુષોત્તમજી જે આને સમજાવી રહ્યા છે કે તસ્માત ભારત સર્વાત્મા ઇત્યારભ્ય 36મા શ્લોક સુધી તસ્માત સર્વાત્મના ઇતિ ઉપસંહારાત. આ વિષય 5મા શ્લોકથી શરૂ થયો અને 36મા શ્લોક સુધી ચાલવાનો છે. એમાં સર્વાત્મના કર્તવ્ય પ્રશ્નોત્તરમેવ મુખ્યતયા પ્રતીયતે. સર્વાત્મના શું કરવું જોઈએ એ પ્રશ્નનો ઉત્તર જ મુખ્ય રૂપથી અહીંયા કરવામાં, એનું ઉત્તર આપવામાં આવ્યો છે, ચર્ચા કરવામાં આવી છે એવું સમજાય છે. અને તદેવ ચ અત્ર કાર્યતે, એ જ વસ્તુ જે ઉત્તર આપ્યો છે એ જ પરીક્ષિતના કિસ્સામાં પણ એનું જ અનુસરણ કરવામાં આવ્યું છે. જે ઉત્તર અપાયો છે તે, નહીં કે યોગ ધ્યાન. કેમ કે મરવા પડેલા એ જો યોગ ધ્યાન કરવાનું હોય તો પરીક્ષિતે ક્યાં કર્યું છે? તેના શ્રવણ કરણમેવ પ્રમેયમ. તેથી ચાહે મરવા પડ્યો હોય, ચાહે તો સર્વાત્મના ન મરવા પડ્યો હોય, તે બધાને શ્રવણાદિ કરવું એ જ અહીંયા પ્રમેય છે. અને એ પ્રમેયનો વિરોધ હોવાથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે કેટલાક લોકો એમ કહે છે કે 15મા શ્લોકથી જે સુખદેવજી કહી રહ્યા છે કે કર્તવ્ય છે, તો એ પ્રમેય વિરુદ્ધ હોવાથી સ્વીકાર્ય નથી. આ વાત અહીંયા થઈ છે. એટલે ઉત્તર કોનો શું છે
એમાં તો એ વાત કોઈ સંશય નથી. હવે આ સમન્વય જે છે ને એ અર્થમાં સમજવાનું છે કે પ્રશ્નનો ઉત્તર તો આ છે કે મરવા પડેલા શું કરવું એ 15માંથી છે, પણ કર્તવ્યનું જે નિરૂપણ થયું છે પુરુષોત્તમજી એ વિષયમાં કંઈ કહી નથી રહ્યા કે પ્રશ્નનો ઉત્તર શું છે. પુરુષોત્તમજી તો ખાલી એ પંક્તિની વ્યાખ્યા કરી રહ્યા છે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કેચન અગ્રે વક્ષ્યમાણમ આહુ તત્પ્રમેય વિરોધાદ ઉપેક્ષ્યમ. કરવું આ જોઈએ 15મા શ્લોકથી કહ્યું છે, તો એ કરવાની વાત નથી, કેમ કે પરીક્ષિત છે એણે આ કર્યું નથી અને એ આનો વિષય પણ નથી. એ જુદો વિષય છે, પણ જેને હવે મરવા પડ્યો છે એને જ આ કરવાનું કહેવામાં આવે છે. કરી ન શકે જુદો વિષય છે, પણ એને કર્યું નથી. એ ઉત્તર એના માટે જ આપેલો છે, તેમ છતાં પરીક્ષિતે એ નથી કર્યું, એને તો સર્વાત્મના જે કર્તવ્ય છે એ જ કર્યું છે. તો આ વાત છે અહીંયા. પછી બીજો વિષય આપણે લઈ લઈશું જે હોય તે. હા, પ્રણામ. જે આ ભાગવતાર્થમાં છે એ જ હું વાત કરતી હતી. આપણે વાંચ્યું આમાં એટલે હવે આવી ગયું. અચ્છા, ભલે ભલે. હા, ભાગવતાર્થમાં કહેલું જ છે ને કે મરવા પડેલા યોગના આચરણ કરવું ને. યોગના 3 અંગો છે: ઘરનો ત્યાગ, તીર્થમાં વાસ અને યોગનો અભ્યાસ. એટલે તીર્થ બીજે ક્યાંય ન જાય એટલા માટે જ યોગનું કહેલું છે. પ્રણામ છે. એ વડતાલ જવાનું ને ના, જે વડતાલ નહીં જવાનું, સુખતાલ જવું છે. સુખતાલ અમને ક્યાં ચિંતા સારું, ચલો હવે તો થઈ ગયો ને વિષય. બીજો કઈ છે આમાં? હા, જે કક્ષક તો ગમે ત્યારે આવે, આપણને ખબર નથી અને ખબર છે, એટલો જ ફરક છે. ત્યાં ઘર લઈ ગયો બેને પૂછ્યું નારાયણ કામના કરીને છે પુરુષ શરીર. કોણે શું પૂછ્યું હતું? નીલમબેને પૂછ્યું કે આ પુરુષના શરીરમાં જે મુકાયેલા ના કરાય ત્યાં સુધી પુરુષ સર્વ હોવાનું. હા, ખાલી જરા થોડી. અચ્છા, હા, તો એ કરો. સમાધાન સર્વ જનાર્દન આત્મા સર્વ બ્રહ્મ છે. એવા પ્રમાણના વચન લૌકિક તર્કની જરૂર નથી. બધા જગતનો ભગવાનમાં છે. એટલે જગતમાં બધું જગત ભગવાને જ રચેલા. એમનો પ્રશ્ન જરા કરી દો ને, તો હું તો ભૂલી ગયો. પ્રશ્ન શું છે? પ્રશ્ન હા, જે પ્રણામ એ આ ઉત્થાનિકા નથી સમજાતી ને આ પાછળથી કીધું ને કે પુરુષ ભગવાન છે, એમાં વિવાદ નથી. એ ખ્યાલ આવ્યો શ્રુતિ પરથી. પણ એ વિષયમાં જ્યાં સુધી બધાએ પુરુષના શરીરમાં મુકાલ ન કરાય ત્યાં સુધી પુરુષ સર્વ હોવાનું ન માને. તેથી પુરુષના શરીરમાં આ બધું જે કહ્યું તે નથી ખ્યાલ આવતું. પછી આ પાક્ષિક દોષ તો આ પ્રીતિબેને કીધું એટલે ખ્યાલ આવી ગયો. એટલે આ એ જ નથી સમજાતું. જે પ્રણામ છે. જે શરૂઆતમાં એમ કહ્યું ને કે સર્વાત્મા ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું. એ જે સર્વાત્મા ભગવાન એનો મતલબ શું, ત્યાંથી આ વિષય ચાલુ થયો છે. અહીંયા શું આવ્યું? અંતકાલે તો પુરુષ આગતે ગતસાધ્વસઃ. જે પુરુષનો અંતકાલ આવી જાય તે સમયે એને શું કરવું જોઈએ? તો આસક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ અને બધા બંધનો કાપી દેવા જોઈએ વગેરે વગેરે જે કહ્યું. તો તે વખતે ભગવાન શ્રોતવ્ય ઇત્યુક્તમ, ભગવાનનું શ્રવણ કરવું જોઈએ. તત્ર કો ભગવાન, એ ભગવાન વળી કયા? તો સર્વાત્મા ત્યાં ભગવાનને કયા છે. સર્વાત્મા
એનાથી શું કહ્યું કે ભગવાન સર્વ પુરુષાર્થ રૂપ છે, સર્વ ફલ સાધક છે, આ સર્વ કંઈ ભગવાન જ છે, એવો એનો મતલબ થાય. તો સર્વ કંઈ ભગવાન કેવી રીતે છે? તો આ શ્રુતિ વચન આપ્યા કે આત્મૈવેદમ સર્વમ બ્રહ્મૈવેદમ સર્વમ અહમ હરિ સર્વમ ઇદમ જનાર્દન. તો આ બધા પ્રમાણોથી એ વાત સમજમાં આવે છે કે સર્વ કંઈ ભગવાન છે. એ તો પોતીના રીંગણા છે. તો પ્રમાણ હોવા છતાં પણ લૌકિક યુક્ત અપેક્ષાયામ સર્વસ્યાપી જગતો ભગવત શરીરે સન્નિવેશ ઉચ્યતે. કે આ બધું શરીર ભગવાન છે, એનું આ જગત એનું શરીર છે અને એની અંદર એ બ્રહ્માંડ પુરુષના રૂપમાં ભગવાન બિરાજે છે, એ પુરુષ છે. તો પુરુષશ્ચ ભગવાન ઇત્યવિવાદમ. પુરુષ રૂપ પણ ભગવાન છે. એમાં ફરીથી બીજા પ્રમાણ આપ્યા. પુરુષો હવૈ નારાયણો અકામયત પુરુષ એ વેદમ સર્વમ. તો ત્યાં પણ સર્વસ્યાપી યાવત પુરુષ શરીરે નિવેશનમ ન ક્રિયતે તાવત સર્વત્વમ પુરુષસ્ય ન મન્યેત. જ્યાં સુધી બધા પુરુષ શરીરની અંદર ભગવાન અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી એમની સર્વરૂપતા સિદ્ધ થતી નથી. અતઃ પુરુષ શરીરે નિવેશનમ કથયતી. એટલે પુરુષના શરીરમાં એમનો નિવેશ અહીંયા કહે છે. હવે પુરુષ શરીરે સર્વમ વચનેન નિવેશિતમપી યદિ અનુભવેન વિસંવાદી સ્યાત તદાપી ન મન્યેત. તમે એમ કઈ આપણે જાણીએ છીએ કે બધા આપણા ભીતર ભગવાન બિરાજે છે, જગતના અંદર અંતર્યામી તરીકે પણ છે, પણ એવું અનુભવ તો છે નહીં. એટલે આપણું જે જ્ઞાન છે કે આપણો અનુભવ છે એ તો વિસંવાદી છે આનાથી. એટલે જે કહેવામાં આવી રહ્યું છે એનાથી વિરુદ્ધ છે. અતઃ તદ ધ્યાન રૂપેણ વદતી. તો એ કહી રહ્યા છે કે એ તમારી આંખોથી દેખાશે નહીં, એનું તમારે ધ્યાન કરવાનું છે. તો ધ્યાયમાનસ્ય કદાચિત સાક્ષાત્કારો ભવે. કદાચ કોઈને સાક્ષાત્કાર થઈ જાય તદા તસ્ય શરીરે સર્વમ પશ્ય નિસંદિગ્ધો ભવે. તો એ નિસંદિગ્ધ થઈ જશે જ્યારે સાક્ષાત્કાર થઈ જશે. તો મનનમ નિધિધ્યાસનાવધિ સાક્ષાત્કાર ફલકમ તત્વ નિરૂપણાર્થમ ઉપદેશન. એટલે મનન નિધિધ્યાસન થી લઈને અને જ્યારે એને આ ભગવાનનો સર્વાત્મા તરીકે સાક્ષાત્કાર સિદ્ધ ન થઈ જાય એવા તત્વના નિરૂપણ માટે હવે અહીંયા ઉપદેશ કરવો જોઈએ. અને એમાં પાક્ષિકોપી દોષ પરિહરણીય ઇતિ ન્યાયેન. એટલે જરા પણ સંદેહ રહી ન જાય, કોઈ ખૂણો બાકી ન રહી જાય, એ રીતે આનું નિરૂપણ થવું જોઈએ. એટલે કો વેદ અંતકાલે સ્મરણે ક્રિયમાણે વ્યાસંગાંતરમપી ભવેત તદા તદૈવ ભવેત. દોષ શું હોઈ શકે? પાક્ષિક દોષ. ભાઈ આટલું બધું કરવા બેસી ગયો પણ અંતકાલમાં સ્મરણ કરવા જતા કોઈ દુસંગ લાગી ગયો તો બધું કર્યું ધર્યું છે નષ્ટ થઈ જાય. તો ચિત્તવૃત્તિ નિરોધ રૂપમ યોગમ વદન. એ દોષ ન આવે એના માટે યોગ કહેવામાં આવ્યો છે કે જેથી ચિત્તવૃત્તિ એક જગ્યાએ લાગેલી હોય તો ભલે ને આજુબાજુ ગમે તેટલું ઘોંઘાટ થતો હોય કે ગમે તે આવ્યા હોય તો પણ એનું મન ભગવાનમાંથી હટશે નહીં. તો તદંગભૂત ધ્યાન વિષયત્વેન ભગવત સ્વરૂપ વિવદન. નિરોધ સિદ્ધ કરવો છે ચિત્તવૃત્તિનો તો એમાં ભગવાનને ધ્યાનનો વિષય બનાવવો પડશે. તો એ ધ્યાનનો વિષય ભગવાન કેવા? તો એ ભગવત સ્વરૂપ પણ જણાવવું પડશે. તો એ જણાવતા આવે અંતકાલનું કર્તવ્ય પ્રશ્નોત્તરમપી આ. એ પ્રશ્નનો ઉત્તર હવે આપી રહ્યા છે. જે બહુ સુંદર થયું. પ્રણામજી. એટલે મરણ સમય સ્મરણ કરતા બીજામાં ચિત્ત ચોંટી જાય એટલે જડ ભરતજી જેવું જ ઉદાહરણ થયું. એ રીતે છે. અહીંયા એક મને આ વસ્તુ નથી કે જેનું ધ્યાન કરવામાં આવે છે તેનો કોઈ પણ સમયે સાક્ષાત્કાર થાય ત્યારે તેના શરીરમાં સર્વ જોતા સંદેહ ન થાય. એ તો થઈ જશે
તેથી તત્વનું નિરૂપણ કરવા માટે સાક્ષાત્કારનું રૂપ ફલ પ્રાપ્ત કરાવનાર નિંદિધ્યાસન સુધીના મનનનો ઉપદેશ એ તેથી તત્વનું નિરૂપણ કરવા માટે એટલે તત્વનું નિરૂપણ જે કોણ મતલબ કોણ છે અહીંયા નિરૂપણ કરતા કોણ છે કોણે કેવી રીતે છે તેથી તત્વનું નિરૂપણ કરવા માટે તો કોઈ ઉપદેશકને કહેવાય રહ્યું છે કે જે ઉપદેશ કરે એને આ પ્રકારનો સાક્ષાત્કાર હોય તો જ એનો ઉપદેશ પેલા સામાવાળામાં આવ્યો કે ભાઈ એવું શું કહેવા તો અત્યારે તો સુખદેવજી કહી રહ્યા છે ને પરીક્ષિતને. હા તો એવું પોતાના માટે પણ એ કહી રહ્યા છે કે તત્વનું નિરૂપણ કરવા માટે આવું સાક્ષાત્કાર હોય હોવો જોઈએ એમ. તેથી તત્વનું નિરૂપણ કરવા માટે સાક્ષાત્કાર રૂપ ફલ પ્રાપ્ત કરાવનાર નિંદિધ્યાસન સુધીના મનનનો ઉપદેશ કરતા એટલે શું તે અહીંયા 1516-17 થી એ જ ઉપદેશ કરવામાં આવશે નિંદિધ્યાસન સુધીનો જ સાક્ષાત્કાર પર્યંતનો. તત્વનું નિરૂપણ કોણ કરે જે કરતા હોય એની વાત છે અહીંયા મતલબ સુખદેવજી અહીંયા ઉપદેશ કરી રહ્યા છે તો જે કરી રહ્યા છે એમને આવું સાક્ષાત્કાર છે. હા એ તો છે જ ને. અહીંયા એ વાત નથી એને જ્ઞાન છે એવું અહીંયા નથી કહેવામાં આવી રહ્યું. એવું જ્ઞાન શ્રોતાને થાય એના માટે આ ઉપદેશ કરી રહ્યા છે. હા જી દાદા આમાં એવું કીધું છે ને કે સ્મરણ કરતા બીજામાં ચિત્ત ચોટી પણ જાય ત્યારે એ જ પ્રાપ્ત થાય. તો સર્વખલમ ઇદમ બ્રહ્મ બધું જ જો બ્રહ્મ છે તો પછી એને જે પોતે છે એ કયા ઇન્ટેન્સથી ભગવાનનું એ કરે છે એ રીતે ફળ પ્રાપ્ત થાય ને. જે મને સમજાયું ને શું પૂછો છો? અરે મરણ સમયે બીજાનો ફલ ચોટે મરણ સમયે કહે છે તો બધું ભગવાન છે તો ભગવાન બધું જાણે છે એવું કહેવા માંગે. ફરીથી બોલો શું કહો છો? સર્વ ખલુ ઇદમ બ્રહ્મ એવું આપણે આપણામાં છે બ્રહ્મવાદમાં. તો બીજામાં ચિત્ત ચોટી પણ જાય ત્યારે એ જ પ્રાપ્ત થાય. કાં તો બીજા દેવી પોતાને કંઈક માનતા હોય કંઈક ઘરમાં કંઈક આસક્તિ હોય પણ બધું જ જો બ્રહ્મ છે તો પછી એ કેવી રીતે લેવાનું એમ. એ તો જેમાં લાગે એમાં એ બ્રહ્મ છે એવી બુદ્ધિથી લાગે તો કઈ વાંધો નથી. પણ બ્રહ્મ બુદ્ધિ ન હોય ને બ્રહ્મ ભિન્ન જેમાં હરણનું બચ્ચું છે તો એવી રીતે લાગે તો પછી ગડબડી જ છે. ભેદ બુદ્ધિ હોય તો એટલે અભેદ બુદ્ધિ હોવી જોઈએ. જી નહીં અહીંયા કઈ એવી વાત જ નથી. અહીંયા તો સર્વાત્મા કેવી રીતે ભગવાન છે એ વાત સમજાવવામાં આવી રહી છે. બ્રહ્મ બુદ્ધિની અહીંયા કોઈ વાત નથી. જી અભેદ બુદ્ધિ હોવી જોઈએ એટલે એવું કઉ છું. જી શ્લોક અંતકાલે તું પુરુષ આજ્ઞતે ગત સાધ્વસ સિદ્ધા દશ અંગ શસ્ત્રેન સ્પૃહમ દેહેનું એ ચતમ. તું તો શબ્દથી તારે રાજાએ આ કર્યું. પેલા વાંચી લો ને મરણનો સમય આવે ત્યારે તો પુરુષે ભય રહિત થઈ અસંગરૂપ શસ્ત્રથી દેહમાંની અને જેઓ એની પાછળ છે તેઓમાંની અભિલાષાનો ત્યાગ કરવો. એટલે ભય રહિત થઈ અને દેહ બધામાં જે આસક્તિ હોય એ છોડી અને અભિલાષાનો ત્યાગ કરવો. તું તો શબ્દથી તારે રાજાએ આ કરવાનું છે એવા મતને બાતલ કરે છે અને પૂર્વ પક્ષમાં મળતું જ કાંઈક કહેવાય છે એવા મતને બાતલ કરે છે. એટલે તારે તો રાજાએ આગળ કીધું એ જ કરવાનું શ્રવણ કીર્તન સ્મરણ આ મતને બાતલ કરે અને પૂર્વ પક્ષને મળતું જ કાંઈક કહેવાય છે એવા મતને બાતલ કરે છે. આ પૂર્વ પક્ષને મળતું જ કંઈ કહેવાય છે એવા પક્ષને પણ બાતલ કરે. એટલે પરીક્ષિતજીને યોગ કરવાનું ના કહે છે એ જ રીતે બાતલ કરે. અંતકાલ એટલે મરણનો સમય અથવા આયુષ્યરૂપ કાલનો અંત.
રાજદંતની પેઠે શબ્દો અનિયમિત મુકાયેલ છે અથવા મનન કરવાનો સમય આવે એટલે જણાય ત્યારે પહેલું સાધન ભય રહિત થવું. તેથી એ માટે પહેલા કહેલ શ્રવણ કરવું. એમાં રાજદંતની પેઠે એનો દંતોનો રાજા એટલે આગળનો દાંત દંતરાજ કહેવાને બદલે રાજદંત કહે છે. એમ અહીં કાલનો અંત કહેવાને બદલે અંતકાલ કહે છે. એટલે કાલના અંતની જગ્યાએ અંતકાલ કીધો છે. મનુષ્યનું મૃત્યુ આવે ત્યારે. એટલે પહેલું સાધન ભય રહિત થવું, તે માટે પહેલા શ્રવણ કરવું. એટલે ભય રહિત ક્યારે કહેવાય? ભગવાનનું શ્રવણ કરીએ ત્યારે. તે પછી અસંકૃત શસ્ત્રથી એટલે વૈરાગ્ય રૂપ શસ્ત્રથી દેહમાં અને એની પાછળ ઘર વગેરે જે દેહની પાછળ આવનાર છે તેઓ માની આ મારા રહે અથવા એવોનો કરેલો ઉપકાર મારો રહે એવી સ્પૃહા અભિલાષાનો ત્યાગ કરવો. અંતઃકરણમાં એવી અભિલાષા થઈ જોઈએ. આ બીજું સાધન છે. એટલે વૈરાગ્ય દહન કરવો અને ઘરમાંથી આસક્તિ છોડી દેવી ને આ મારું છે ને આ બધું છે અહંતા મમતાનો અભિલાષાનો ત્યાગ કરો અને અંતઃકરણમાં એવી રીતે અભિલાષા કરવી. આ બીજું સાધન છે. આ શ્લોક સંપૂર્ણ. સ્ત્રી પુત્ર બધા આપણા જે ઘરની હોય સમય તો એ બધું છોડી દે. ઘરમાં આસક્તિ સ્ત્રી પુત્ર છોકરા બધા છોકરા પર આસક્તિ ના ઘર વગેરે જે દેહની પાછળ આવનાર છે એટલે ઘર વગેરે જે દેહની પાછળ આપણી આસક્તિ છે એવું આ ઘર મારું રહે અથવા એમનો કરેલો છોકરાઓનો કરેલો કે કોઈ કરેલો ઉપકાર મારો રહે એવી બધી અભિલાષા ત્યજી દેવી. અંતકાળ કે મરણ સમય છે તો ભય રહિત થઈને ભગવાનમાં મનન કરવાનું છે. તો આ બધું યાદ આવશે તો મનન નહીં થઈ શકે. યોગથી મનને કંટ્રોલમાં કરવાનું છે. એટલે આ બધી અભિલાષા કરીએ તો યોગ થઈ શકશે ને. શબ્દમાં મને નથી સમજ પડતી. આ મારા રહે એમ કેમ શબ્દમાં અહંતા મમતાને છોડીએ આવો શબ્દ કેમ વાપરે? મારા રહે એટલે અહીંયા સ્પૃહાનો ત્યાગ કયો છે ને, એ સ્પૃહા કોની અંદર? તો દેહમાં અને તમ અનુ દેહના જે અનુગામી છે એમાં. તો એ અભિલાષા કેવી જાતની હોય કે મમ એ તે ભવંતુ, આ હંમેશા મારામાં મનવાળા રહે, તત્કૃત ઉપકારો વા, એ સદા મારા ઉપર ઉપકાર કરતા રહે, એ પ્રકારની અભિલાષા. અભિલાષાનું સ્વરૂપ અહીંયા બતાવી રહ્યા છે. શું કહો છો અર્પિતાબેન? કઈ નામવામાં આવ્યું છે? હા જજે દંડવત પ્રણામ. અહીંયા 70મું નામ પુરુષ અહીંયાથી જ આવશે એવું લાગે છે. પુરુષ અહીંયા તો તમારો પ્રચંડ વિરોધ છે બધા. એટલે મને એવું અહીંયાથી શરૂ થશે, આગળ બધું એનું વિસ્તારથી આવી રહ્યું છે શ્લોકોમાં આગળ તો, પણ અહીંયા એટલે શરૂઆત અહીંયાથી થતી એવું મને લાગે છે. બરાબર. અત્યારે આવા જે અહીંયા એવું કહ્યું ને, તું તો શબ્દથી રાજાને આ કરવાનું નથી. પછી કહ્યું ને પૂર્વ પક્ષને મળતું જ કઈ કહેવાય છે એવા મતને બાતલ કરે છે. તો પૂર્વ પક્ષથી આગળ આવી શું કરવું? અંત સમયે તો શ્રવણ કીર્તન ને સ્મરણ કરવું. એ પૂર્વ પક્ષને બાતલ કરીને આ શ્રવણ મનન લીધી દર્શન કર્યું. એ પૂર્વ પક્ષ થોડો છે. એટલે જે આગળ હમણાં જે વિષયને સમજાવ્યો કે 15મા શ્લોકથી કોઈક એવું કહી રહ્યા છે કે 15મા શ્લોકથી હવે જે કર્તવ્ય છે ને કરવાનું એ કહેવામાં આવશે. તો એને અહીંયા આગળ ના કહી રહ્યા છે કે જે શરૂઆતમાં ના કરવાનું છે, કે જેમાં
જે સુવ્યવસ્થિત છે એને પણ અને મરણાસન છે એને પણ મરણોન્મુખ બધાય. તો સર્વાત્મના જે કરવાનું છે એ જ વાતને કહેવામાં આગળ આવી રહી છે ને એની સાથે આવી જે હમણાં પૃથ્વીને કહ્યું ને કે નાનુભાઈનો અને પુરુષોત્તમજીના મતનો સમન્વય છે. તો એ આ જ રીતે જે સમજાયું કે 15મા શ્લોકથી કોઈક જો એમ કહે કે કર્તવ્યતયા આ કરવાનું છે તો એવું નથી. અહીંયા આગળ એનો પણ અહીંયા આગળ મનાઈ કરીએ, પૂર્વ પક્ષને પણ અહીંયા આગળ બાદલ કરીએ એમ જે કહ્યું. ગઈ વખતે સાક્ષિક દોષ કીધું એટલે બીજામાં ચોટી ના જાય મન એના માટે આ કરવું એવું નથી કહેતા. આ તો એને જે શ્રવણ કીર્તન સ્મરણ તો જે ભગવાનનું કરવાનું જ છે એમ ગમે તે સ્થિતિમાં. એટલે ખાલી મન બીજે ચોટે ના એના માટે એકલું કઈ કરવું છે એવું નથી. એમ એ સાક્ષિક દોષ દૂર થાય એના માટે એ તો થઈ. હા, એનો પ્રશ્ન નથી. આ તો સુપદની જે વ્યાખ્યા છે ને આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જેમ આ 14મા શ્લોકમાં છેલ્લે કહ્યું ને કે કેચન અગ્રે વક્ષ્યમાણમ આહુ ઇતિ પ્રમેય વિરોધાદુપેક્ષમ. તો કેટલાક લોકો આને પરીક્ષિતને સુખદેવજી તારે આ કરવું જોઈએ કેમ કે તું મરવા પડ્યો છો, તો એ એવું ન સમજી જાય એના માટે અહીંયા એ પક્ષનું વ્યાવર્તન કરી રહ્યા છે કે અંતકાલે તુ પુરુષ. તો તવ એતત કર્તવ્યમ, પરીક્ષિત તને આ કરવાનું છે એવું તું નહીં સમજતો. એ પક્ષનું વ્યાવર્તન કરવા માટે અહીંયા તુ પદનો પ્રયોગ છે. અને પૂર્વ પક્ષ સંગતમેવ કિંચિત ઉચ્યતે એવા પક્ષમ વ્યાવર્તયતિ. એટલે પૂર્વ પક્ષ એટલે આ જ 14મા શ્લોકના અંતમાં જે કહ્યું, કેટલાક લોકો આવું માને છે કે આ જ મુખ્ય કર્તવ્ય છે, તો એ પક્ષનું વ્યાવર્તન. ગ્રહ પ્રવદિતો ધીર પુણ્યતીર્થ જલાપ્લુત શુચો વિવિક્ત આચીનો વિધિવત કલ્પિતાસને વયસેન મનસા શુદ્ધમ ત્રિવુદ બ્રહ્માક્ષરમ પરમ મનોરજે શકે આપણે ખાલી જ કરી. અહીંયા આજે વિરામ.